संतानहन्ता यत्पादाम्बुजरेणवः यानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ચલો હવે આપણે અધિકરણ 8 પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનુપરોધાત સૂત્ર આપણે જોયું. એમાં આપણે સૂત્ર વૃત્તિ લઈ લીધી. હવે આપણે આજથી ભાષ્ય ચાલુ કરીશું. ધવલભાઈ, આપણે ગઈકાલે પૂછ્યું ને વિશિષ્ટાદ્વૈતનો. હા તે બુલિયન તમે જે કહ્યું ને પેલી એમાં એને કઈ રીતને આવે આવું હું સમજ્યો છે, બરોબર? એ એન્ડ ડી નોટ નેગેશન ઓફ ઈચ અધર. સમજો નહીં, ફરીથી કહો. એ એન્ડ ડી નોટ નેગેશન ઓફ ઈચ અધર. નોટ નેગેશન ઓફ ઈચ અધર એટલે મને સમજમાં નથી આવતું. એટલે અદ્વૈત નો બી નેગેશન નથી ને દ્વૈત નો પણ નેગેશન, બંને જ છે એમ. બંને છે, હા, પણ એ તો દ્વૈતાદ્વૈત જેવું થયું ને. એટલે વિશિષ્ટાદ્વૈત નહીં બેસે એમ કહું. પણ એ દ્વૈતાદ્વૈત નથી માનતા ને. દ્વૈતાદ્વૈત માં તો આપણે એ એન્ડ ડી જ કહ્યું હતું ને. હા, તમે શું લખ્યું? એ એન્ડ ડી પણ નોટ નેગેશન ઓફ ઈચ અધર. હા દશરથભાઈ, મને બોથ આર નેગેશન ઓફ ઈચ અધર, એ મને ઈચ અધર સમજમાં ના આવ્યું કે મને ઇક્વેશન એટલે મારી જાતે એ એન્ડ ડી બોથ આર ધેર but A is not negation of D or D is not negation of A. હા, પણ એવી રીતે આપણે બુલિયન માં ના એક્સપ્રેસ કરી. હા, એ મારે બુલિયન એ લેંગ્વેજ માટે જ મારા પૂછવું હતું કે કઈ રીતે આવી શકે. ના, એવી રીતે એક્સપ્રેસ ના કરી શકાય. હા, બસ એ મને નથી આવડતું એટલે મારે જાણવું હતું ખાસ. હા, એ ના એટલે એમાં આવો રિલેશનશિપ ત્યાં એક્સપ્રેસ આવી રીતે નહીં કરાય. એમ કરી શકાય પણ આવી રીતે તમે જે કહો છો ને એ રીતે નહીં આવે, લેંગ્વેજ નહીં આવે. ના, આવશે પણ એક સેકન્ડ. એ જો હોય તો બી હેઝ ટુ બી નેગેશન ઓફ ઇટ, એટલે એ એન્ડ નેગેશન ઓફ બી એવું કરી શકો તમે. એ એન્ડ અથવા તો કોમ્પ્લેક્સ બુલિયન અલ્જેબ્રા ની ઇક્વેશન લખવો પડશે તમને, એટલે કે એ એન્ડ નેગેશન ઓફ બી ઓર નેગેશન ઓફ બી એન્ડ એ. એટલે લેંગ્વેજ મને નથી આવડતું. હા, ઇક્વેશન બનાવવું પડશે અને પછી ટ્રુથ વેલ્યુ તમારે લાવવી પડશે ને ટ્રુથ વેલ્યુ જોવી પડશે કે તમારી ટ્રુથ વેલ્યુ કોરસ્પોન્ડ થાય છે કે નહીં એ ફંક્શન. ઓકે. એટલે ફોર એક્ઝામ્પલ નેગેશન ઓફ એ એન્ડ ડી કોલન પેલા બ્રેસિસ ની અંદર કરવાનું એ. બ્રેસિસ ની અંદર નેગેશન ઓફ એ એન્ડ ડી બ્રેસિસ કમ્પ્લીટ ઓર પછી ફરી પાછું બ્રેસિસ negation of B, negation of D and A braces complete. આવી રીતે ઇક્વેશન બનાવવું હોય તો બનાવી શકે, પણ આ સાચું ઇક્વેશન નથી. આ તો મેં તમને જસ્ટ એક્સપ્લેન કરવા સમજી ગયો. ઓકે, આવી રીતે તમે બનાવી શકો એન્ડ અને ઓર નો ઉપયોગ કરીને. એન્ડ અને ઓર નો ઉપયોગ થવો જોઈએ. ઓકે. પણ આ વિશિષ્ટાદ્વૈત નું નથી. આ તો જસ્ટ મેં તમને એક્સપ્લેન કરવા કર્યું. ઓકે. એટલે તમે નેક્સ્ટ વીક કરજો. જો હમણાં આજે તો આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ યુ ટુ કમ બેક વિથ ધ આન્સર,
એટલે હું મારું ધ્યાન બહાર જ જતું રહ્યું કે મેં તમને હોમવર્ક આપ્યું પણ આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ ટુડે. ઉતાવળ્યા ને કરી લાવ્યા છો એનો મતલબ હું સમજી ને કઈ પણ આ શું છે બહુ એટલે જરા કન્ફર્મ કરવું તો. અચ્છા અચ્છા હા કરો હજુ વીક છે ને હજુ. હા તો ગયે વખતે ભાષ્યમાં આપણે શરૂ નતું કર્યું. ગઈ વખતે પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દ્રષ્ટાંતાનુપ્રોધાત સૂત્રનો અર્થ જોયો. સંધિ વિચ્છેદ ઇત્યાદિ જે છે તે જોયો. પછી સૂત્રવૃત્તિ જોઈ. સૂત્રવૃત્તિ પછી આઈ થિંક અધિકરણ માલા જોઈ કે નથી જોઈ? ના માલા નથી જોઈ, મતલબ વૃત્તિ જોઈ. માલા નથી પણ આઈ થિંક બધું સેમ જ છે ત્યાં સૂત્રવૃત્તિના પ્રમાણે જ છે એટલે એમાં હવે પૃથક થયા એને લેવાની કોઈ આવશ્યકતા નથી. એટલે હવે આપણે ડાયરેક્ટ આપણે ભાષ્ય પર હવે આપણે જઈશું. તો ભાષ્યનો આપણો ક્રમ મુજબ જે અધિકરણના જે પંચાંગ જે છે તો વિષયો વિષયશ્ચૈવ પૂર્વપક્ષ તથા ઉત્તરમ સંગતિશ્ચ ઇતિ શાસ્ત્રે અધિકરણમ સ્મૃતમ. એ ન્યાયથી હવે આપણે વિષય વાક્ય આપણે જોઈએ. વિષય વાક્ય પછી સંશય વાક્ય અને પછી સંશય પછી પૂર્વ પક્ષ અને પછી છેલ્લે સિદ્ધાંત પક્ષ છે તે આપણે જોઈશું આ અધિકરણનો. આ અધિકરણની અંદર 9 સૂત્ર છે આઈ થિંક 9 ના સોરી આ અધિકરણની અંદર તો ખાલી 4 સૂત્ર જ છે ને 4 સૂત્ર. હા તો 4 સૂત્ર છે અધિકરણમાં. એમાં પ્રથમ જે સૂત્ર જે છે એ પ્રતિષ્ઠ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનુપ્રોધાત. હવે અહીંયા જે વિષય વાક્ય જે છે એ વિષય વાક્ય આપણે પ્રથમ તૈયાર જોઈએ અને પછી સંશય વાક્ય. તો આપણે આપણા રૂટીન મુજબ આપણે પુરુષોત્તમજીનો ભાષ્ય પ્રકાશ અને ક્વચિત આપણે જો કોઈ ક્લિષ્ટ વિષય આવે તો રશ્મિકારની પણ આપણે સહાયતા લઈશું. એમ કેમ કે રશ્મિકાર ગોપેશ્વરજી જે છે તેમની પણ આપણે ટીકા ગ્રહણ કરીશું જો કોઈ ક્લિષ્ટ વિષય આવે તો. ક્લિષ્ટ ના લાગે તો આપણે વી વિલ ગો ઓન. ઓકે. 5 સૂત્રો છે મને લાગે છે. 5 છે? ના 5. અરે હા 5 છે. હા સોરી. યોનિશ્ચ હિ ગીયતે આપણે ભૂલી ગયા. હા 5. તો પ્રકૃતિષ્ઠ પ્રતિજ્ઞા દ્રષ્ટાંતાનુપ્રોધાત એમાં આપણે રશ્મિકાર આપણે ભાષ્યકાર જે સોરી તો ભાષ્ય પ્રકાશ જે છે એ આપણે જોઈએ. અધિકરણ પ્રયોજનમ આહુઃ. મેં જો કે સમજાવ્યો છે અધિકરણ પ્રયોજન પણ છતાં પણ હવે સમજો ફરીથી સાંભળો. અધિકરણ પ્રયોજનમ આહુઃ એવં પ્રકૃતિ ઇત્યાદિ એટલે કે એવં પ્રકૃતિ કારણવાદ નિરાકરણેન બ્રહ્મણ એવ કારણત્વે સિદ્ધેપ્ય અર્ધજતીય તયો ઉભયસ્થાન પક્ષમ પરિહર્તુમ અધિકરણમ આરભતે. આ જે ભાષ્ય વાક્ય છે એને અહીંયા રિફર કર્યું છે કે એવમ પ્રકૃતિ ઇત્યાદિ. એવમ પ્રકૃતિ ઇત્યાદિ થી પ્રયોજન કહે છે મહાપ્રભુજી ભાષ્યની અંદર. આયા ને સમજમાં? ભાષ્ય જોડે સાથે રાખતા જાઓ તો જ સમજમાં આવશે. ભાષ્ય અને ભાષ્ય પ્રકાશ બંને. અધિકરણ પ્રયોજનમ આહુઃ એવં પ્રકૃતિ ઇત્યાદિ આનુમાનિકાધિકરણમ આરભ્ય વાક્યાન્વયાધિકરણાંત ગ્રંથે આદ્યૈ ત્રિભિः સાંખ્યમતસ્ય અશબ્દત્વ સાધનાत् પ્રકૃતિ કારણવાદ નિરાકરણેન યથા વ્યપદિષ્ટાદ્યધિકરણે
यथा व्यपदिष्टाद्यधिकरणत्रये श्रुति विप्रतिषेध परिहाराद वाक्यान्वयाधिकरणे जीव ब्रह्मवाद निराकरणात् पुरुष छायायुक्त प्रकृति कारणवाद निराकरणेन ब्रह्मण एव जगत् कारणत्वे सिद्धेपि ब्रह्मणो निर्विकारत्वात् कार्ये त्रिगुणात्मकत्वादिदर्शनाच्च ब्रह्मणो निमित्तत्वं स्मृतिसिद्धस्य प्रधानस्य समवायि इत्यभि उपेयम्। तो ઘણો લાંબો સ્ટેટમેન્ટ છે આ. પ્રકાશકાર આવા જ લાંબા સ્ટેટમેન્ટ જ લે છે. તો આ પુરુષોત્તમજી એમ કહે છે, જુઓ, આનુમાનિકા અધિકરણ આરભ્ય વાક્યાન્વયાધિકરણાંત ગ્રંથે આદ્યૈ ત્રિભિઃ સાંખ્યમતસ્ય શબ્દત્વ સાધનાत् પ્રકૃતિ કારણવાદ નિરાકરણ. આપણે પહેલા જે અધિકરણો જોઈ ગયા પ્રકૃતિશ્ચ ઇત્યધિકરણ ની પહેલાના જે અધિકરણો, કયા અધિકરણો? આનુમાનિકા અધિકરણ. આનુમાનિકા અધિકરણ પછી કયો હતો? કયા કેટલા અધિકરણો જોયા આપણે? પહેલા આનુમાનિકા અધિકરણ જોયો, ચમસ્વદિત્ય અધિકરણ. તો આનુમાનિકા અધિકરણ જે છે એમાં આપણે શું અર્થ થયો કે જે પ્રકૃતિ જે છે એટલે કે સાંખ્ય મત જે છે એ વૈદિક મત નથી, એ જોયું આપણે આનુમાનિકા અધિકરણમાં. આવ્યું ને સમજમાં? સાંખ્ય મત જે છે વૈદિક મત નથી, એ જોયો. પછી બીજો જે અધિકરણ જે છે ચમસા અધિકરણ, એમાં શું જોયું? ચમસ એટલે પેલું એનું બતાવતા હતા ને, ચમસ અધિકરણ આપણે શું જોયું? પેલું ચમસ એટલે પેલું આજ બતાવ્યું હતું એનો અર્થ. હા, પણ ચમસા અધિકરણ મુદ્દો હતો. ચમસા અધિકરણ નો મુખ્ય મુદ્દો શું હતો? પેલું જે યજ્ઞમાં પેલું ઉમે છે ને એમાંથી અજામ એકામ જે છે ને, લોહિત શુક્લ કૃષ્ણામ જે છે, પૂર્વ પક્ષીએ ફરીથી વળી પાછો કોઈ શંકા ઉત્પન્ન થાય કે નહીં, ઘણી બધી શ્રુતિની અંદર જે છે એ અજ અને અજા રૂપ જે છે, પુરુષ અને પ્રકૃતિ રૂપ જે છે એ વૈદિક શ્રુતિઓની અંદર વર્ણન આવે છે. તેથી કરીને આ બ્રહ્મ વેદમાં પણ પ્રકૃતિ અને પુરુષના સમાગમથી સૃષ્ટિ ઉત્પત્તિનો પ્રકાર વર્ણન કરવામાં આવ્યો છે. અને તેના કારણે એવી કોઈકને શંકા આવે કે જે આનુમાનિકાધિકરણમાં જે સિદ્ધ કર્યો તે કોઈક રેફ્યુટ ન કરી દે પાછો. તેથી કરીને ચમસા અધિકરણથી પુનર્દ્રઢીકરણ કરવા માટે પછી વળી પાછો ત્યાં અધિકરણને પ્રયોજ્યો. સમજમાં આવ્યો ને? સાંખ્યમત પાછો વિષય છે. સંખ્યોપસંહારાધિકરણ જે છે એની અંદર શું સિદ્ધ કરવામાં આવ્યું? ન સંખ્યોપસંગ્રહાધિકરણ, એમાં પણ એ જ આવ્યો ને પ્રોબ્લેમ તો એ જ આવ્યો ને સંખ્યોપસંહારાધિકરણમાં. પંચ યસ્મિન પંચ જના જે છે ને, યસ્મિન પંચ જના આકાશસ્થ પ્રતિષ્ઠિત, તો એ ઇત્યાદિ મંત્રમાં પણ આવો જ કોઈક પ્રકારનો સંદેહ થાય કે ત્યાં જે સાંખ્યના જે 25 જે તત્વ ઇત્યાદિ જે 25 અથવા તો 28 તત્વ ઇત્યાદિ જે છે તેનો વર્ણન વેદમાં છે. તેથી કરીને વળી પાછો કોઈક સંદેહ કરે કે આ વેદમાં તો સાંખ્ય રૂપી સૃષ્ટિનો વર્ણન છે, તો એવા વાદને
નિરાકરણ કરવા માટે ન સંખ્યોપસંગ્રહાધિકરણથી તેનો નિરાકરણ કર્યો. પછી નેક્સ્ટ કયો હતો? યથા વ્યપદિષ્ટાધિકરણ. તો જો આ ત્રણ અધિકરણ કયા અધિકરણ થયા? જો પ્રથમતયા જે છે આનુમાનિકાધિકરણ, ચમસા અધિકરણ અને ન સંખ્યોપસંગ્રહાધિકરણ. આ ત્રણ અધિકરણ ત્રણ છે, ત્રણ ના ગ્રુપ છે. જુઓ તો આ જે ત્રણ અધિકરણો જે છે તેનાથી શું સિદ્ધ કર્યો? સૂત્રકારે એ સિદ્ધ કર્યો કે સાંખ્ય મતસ્ય અશબ્દત્વ સાધનાત. સાંખ્ય મત જે છે એ વૈદિક મત નથી. સમજમાં આવ્યું કે નહીં? શબ્દની દૃષ્ટિથી જ્યાં જ્યાં શબ્દનો કન્ફ્યુઝન થાય વેદમાં કે અહીંયા શબ્દ અજા આવી કે અહીંયા શબ્દ અજ આવ્યો, અથવા તો અહીંયા શબ્દ પ્રકૃતિ આવી કે શબ્દ અહીંયા આવ્યો પુરુષ, તો ત્યાં શબ્દ માત્ર ને અનુસંધાન લઈને સિદ્ધાંત પર ન આવવું જોઈએ કે ભાઈ આ સાંખ્ય મત જે છે એ વૈદિક મત છે, એવું ન માનવું જોઈએ. આવ્યું ને સમજમાં? તો આનુમાનિકાધિકરણ થી આરભ્ય વાક્યાન્વયાધિકરણાંત ગ્રંથે સાંખ્ય મતનો ત્યાં અશબ્દ સાંખ્ય મતસ્ય અશબ્દત્વ સાધના. પછી શું છે? જો સાંખ્ય મતસ્ય અશબ્દત્વ સાધના પ્રકૃતિ કારણવાદ નિરાકરણ. પ્રકૃતિ કારણ નથી તો સિદ્ધ થયું ને. તેથી કરીને આ બધા જ અધિકરણો જે છે, જે આ પાછળના અધિકરણો જે આપણે જોઈ ગયા તેમાં પ્રકૃતિ કારણવાદ નું નિરાકરણ કર્યો અને આપણે શું સ્થાપન કર્યો? બ્રહ્મવાદ. હવે નેક્સ્ટ જે છે એ કહે છે યથા વ્યપદિષ્ટાદ્યધિકરણ ત્રયે. હવે કયા ત્રણ અધિકરણો? નેક્સ્ટ જે ત્રણ નો ગ્રુપ આવે છે, કયો ત્રણ નો ગ્રુપ? યથા વ્યપદિષ્ટાધિકરણ, સમાકર્ષાધિકરણ અને જગત વાચિત્વાધિકરણ. તો યથા વ્યપદિષ્ટાધિકરણ માં આપણે જોયું કે કેમ કે શ્રુતિમાં દૃઢ એક વિપ્રતિષેધ, શ્રુતિઓ પરસ્પર વિપ્રતિષેધ દેખાય છે, વિરોધાભાસ દેખાય છે, માને કોન્ટ્રાડિક્ટરી શ્રુતિઓ દેખાય છે સૃષ્ટિની ઉત્પત્તિ માટેના વાક્યોના સંબંધમાં. તો તેથી કેમ કે પરસ્પર જે છે એ કોન્ટ્રાડિક્ટરી છે, પરસ્પર વિરોધવાળા છે, વિરોધવાળી જે શ્રુતિઓ જે છે, તેથી કરીને અહીંયા બ્રહ્મવાદથી સૃષ્ટિ ન સ્વીકારીને સાંખ્યથી જ સૃષ્ટિ સ્વીકારવી જોઈએ. આવો જો કોઈ વાદ કરે તો એના નિરસન માટે યથા વ્યપદિષ્ટાધિકરણ નું પ્રયોજન છે. આવ્યો ને સમજમાં? પછી કહે છે શ્રુતિ. તો યથા વ્યપદિષ્ટાદ્યધિકરણ ત્રયે, અધિકરણ ત્રયે એટલે યથા વ્યપદિષ્ટાધિકરણ, સમાકર્ષાધિકરણ. સમાકર્ષાધિકરણ ની અંદર શું કહ્યું? સમાકર્ષાધિકરણ ની અંદર પણ એ જ છે. શું કહ્યું? કે કો અધ્ધા વેદ કઈહ પ્રવોચત સર્વે વેદા યત પદમામનંતિ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ મનસૈવાનુદૃષ્ટવ્ય ઇત્યાદિ વાક્યથી અસન્નૈવ સ ભવતિ અસદ બ્રહ્મેતિ વેચ્ચેદ તમ યથા યથોપાસથા ભવતિ ઇત્યાદિ શ્રુતિથી એ સિદ્ધ કર્યો કે અહીંયા કોઈ વિપ્રતિષેધ, બધી શ્રુતિ વાક્યો જે છે એમાં પરસ્પર કોઈ વિપ્રતિષેધ નથી. સર્વ શબ્દ વાચ્યત્વમ બ્રહ્મણ, બધા જ શબ્દોથી બ્રહ્મ જ વાચ્ય છે. અસદ કહો છતો પણ અસદ્વા ઇદમ અગ્ર આસીદ અથવા સદ્વા ઇદમ, જે અસદ્વા ઇદમ અગ્ર આસીદ જે છે તેમાં પણ એ અસદ્વા શબ્દ છે, માને અસદ જેવું છે, અસદ હતું એમ નથી કહ્યું. તેથી કરીને પણ ત્યાં બ્રહ્મથી જ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એમ જાણવું. ત્યાં અસતમાંથી સદ જાયતે. કથમ સદ જાયતે? અસદ
અસતમાંથી સત કેવી રીતે બની શકે? સમજમાં આવ્યો ને? જેમ જે છે જ નહીં એમાંથી બધું કઈ રીતે પ્રકટ થાય? તેથી અહીંયા સમાકર્ષાધિકરણથી એ સમજ્યો અને પછી જગત વાચિત્વ અધિકરણથી શાબ્દિક વિપ્રતિષેધ તો દૂર કર્યો, પણ આર્થિક વિપ્રતિષેધનો પણ દૂર કરવો જોઈએ. આર્થિક વિપ્રતિષેધ પણ દૂર કરવો જોઈએ. તેથી જગત વાચિત્વ અધિકરણથી અર્થના દૃષ્ટિથી પણ વિપ્રતિષેધ દૂર કર્યો. તેથી આ ત્રણની જે ટ્રિપલેટ જે છે ને, જે અધિકરણના જે ટ્રિપલેટ્સ જે છે એમાં આ જે સેકન્ડ ટ્રિપલેટ જે છે અધિકરણોનો, તેમાં શ્રુતિ વિપ્રતિષેધ પરિહાર કર્યો. જેથી કોઈ એમ આક્ષેપ ન કરે કે સાંખ્ય મત જ અહીંયા યોગ્ય છે, વૈદિકી સૃષ્ટિ જે છે યોગ્ય નથી. આવું કોઈ આર્ગ્યુમેન્ટ ન કરે. કારણ કે સાંખ્ય સૃષ્ટિ જે છે એ એકદમ એનાલિટિકલ સૃષ્ટિ છે. એનાલિટિકલી એને જસ્ટિફિકેશન આપીને સાંખ્ય સૃષ્ટિ કહે છે કે કઈ રીતે બધું ઉત્પન્ન થાય છે. વેદમાં તો એમ કહે છે અસત્વા ઇદમ અગ્ર આસીદ. કઈ રીતે સમજવું? તો તેથી કોઈકને એમ જો શંકા થાય તો એ શંકાનો પરિહાર અહીંયા યથા વ્યપદિષ્ટા અધિકરણત્રયેથી દૂર કર્યો. હવે ક્યાં ગયું? તો પહેલા શું કર્યું? પ્રકૃતિ કારણવાદ નિરસન કર્યો. હવે શું કર્યું? શ્રુતિ વિપ્રતિષેધનો નિરાકરણ કર્યો. હવે વાક્યાન્વયાધિકરણે જીવ બ્રહ્મવાદ નિરાકરણાદ. હવે ટ્રિપલેટ નથી. હવે શું છે? વાક્યાન્વયાધિકરણ. પછી આપણો અધિકરણ છે. ટ્રિપલેટ ક્યાંથી લાવો? એટલે તો વાક્યાન્વયાધિકરણે જીવ બ્રહ્મવાદ નિરાકરણાદ. તો હવે કોઈ પૂર્વ પક્ષી એમ પાછો આવે અને તુષ્યતુ દુર્જન ન્યાયથી એમ કે ચાલો વારું, કઈ વાંધો નહીં, પ્રકૃતિ કારણવાદ ન માનતા હોય ન માનો, શ્રુતિ વિપ્રતિષેધ નો પણ પરિહાર કર્યો, કઈ વાંધો નથી, પણ હવે એટલું તો માનો ભાઈ સાહેબ કે વાક્યાન્વય અધિકરણ એટલે કે એટલું તો માનો કે ભાઈ બ્રહ્મ જે છે કર્તા ન હોઈ શકે, કર્ત્રી જે છે એ તો પ્રકૃતિ જ હોઈ શકે. કેમ કે જો બ્રહ્મ કરતા થાય તો બધો વિકાર જ માત્ર ઉત્પન્ન થાય, અને બ્રહ્મમાં જો વિકાર ઉત્પન્ન થાય તો બ્રહ્મ સ્વયં અનિત્ય થઈ જાય, આપ્ત કામ જે છે એ કામી થઈ જાય. તેથી બ્રહ્મને કોઈ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની કોઈ આવશ્યકતા નથી. તેથી કરીને જીવ બ્રહ્મવાદ ગ્રહણ કરો કે ભાઈ જીવ અને બ્રહ્મ જે છે એ બંનેનો આત્યંતિક અભેદ છે, બંનેમાં કોઈ ડિફરન્સ નથી. જસ્ટ ખાલી માયાના કારણે જે બ્રહ્મ છે તે જીવવત ભાસે છે. આ ને સમજમાં? આને જીવ જ કરતા છે જગતનો, માયાના સાથે જીવ કરતા છે જગતનો, બ્રહ્મ જગત કરતા નથી. એવો જે જીવ બ્રહ્મવાદ જે છે, કેવલાદ્વૈતીવાદ જે છે, તેનો પણ ત્યાં વાક્યાન્વય અધિકરણથી જે છે તે નિરાકરણ કર્યો. આવ્યું સમજમાં આટલું? ઓકે. વાક્યાન્વય અધિકરણે જીવ બ્રહ્મવાદ નિરાકરણાત પુરુષ છાયા યુક્ત પ્રકૃતિ કારણવાદ નિરાકરણેન બ્રહ્મણ એવ જગત કારણત્વે સિદ્ધેપી બ્રહ્મણો નિર્વિકારત્વાદ કાર્યે ત્રિગુણાત્મકત્વાદિ દર્શનાચ્ચ બ્રહ્મણો નિમિત્તત્વમ સ્મૃતિ સિદ્ધસ્ય પ્રધાનસ્ય સમવાયિત્વમ ઇત્યુ. તો વાક્યાન્વય અધિકરણથી તો જીવ બ્રહ્મવાદ પણ ગયો. હવે કયો સ્ટેન્ડ લે પૂર્વ પક્ષી? આવ્યો ને સમયમાં? હવે પૂર્વ પક્ષીને તો ક્યાંકથી તો એનો વાદ લાવો છે જે છે એ પુરુષ અને પ્રકૃતિ તો અહીંયા સૃષ્ટિમાં આવવું જ જોઈએ, નહીં તો પુરુષ અને પ્રકૃતિ સિવાય તો સૃષ્ટિ ઉત્પન્ન થઈ જ ન શકે. એટલે હવે હજુ પણ
બરાબર નિરસન થયો નથી હજુ પણ. એટલે અધમરો મૂકો તો એ વધારે ફોર્સફુલી તમને મારવા આવે. તેથી અધમરો ન મૂકો એને કમ્પ્લીટલી વાદનો, જેથી કરીને અધમુઓ પણ ન રહેવો જોઈએ. સમજમાં? તો એ કહે છે જુઓ કે જીવ બ્રહ્મવાદ નિરાકરણાત પુરુષ છાયાયુક્ત પ્રકૃતિ કારણવાદ નિરાકરણેન. પુરુષ છાયાયુક્ત પ્રકૃતિ નિરાકરણવાદ પ્રકૃતિવાદ નિરાકરણેન એ તો થઈ ગયો વાક્યાન્વયાધિકરણમાં જ એમણે ટેક કેર કર્યો છે. હવે કહે છે બ્રહ્મણ એવ જગત કારણત્વે સિદ્ધેપી બ્રહ્મણો નિર્વિકારત્વાત. હવે મોટી પંચાયત કઈ આવી? હવે કઈ મોટી પંચાયત આવી? જો પ્રકૃતિ કારણવાદ નથી સ્વીકારતા, જો શ્રુતિમાં કોઈ વિપ્રતિષેધ તમે સ્વીકારતા નથી, અને જો જીવ બ્રહ્મવાદ ને પણ તમે સ્વીકારતા નથી, તો બ્રહ્મ જે છે એને જ તમે કારણ સ્વીકારો છો સૃષ્ટિનો, તો બ્રહ્મમાં વિકાર ઉત્પન્ન થવો જોઈએ. કેમ કે બ્રહ્મ જ્યારે પણ સૃષ્ટિ પ્રકટ કરશે તો બ્રહ્મમાં વિકાર ઉત્પન્ન થશે. અથવા તો જો વિકાર ઉત્પન્ન ન થાવ એમ જો ગ્રહણ કરો પક્ષ, તો એ પક્ષમાં બ્રહ્મ નિમિત્તક કારણ જ સિદ્ધ થશે, બ્રહ્મ સમવાયી સિદ્ધ નહીં થાય. કેમ કે જે પણ લોક વ્યવહારની અંદર જે સમવાયી કારણત્વે પ્રયુક્ત હોય કાર્યની અંદર, તો એનો વિકાર જ કાર્ય રૂપેણ પ્રકટ થાય છે. આ ને સમજમાં? જો બ્રહ્મ સમવાયી સિદ્ધ કરો તો બ્રહ્મને બ્રહ્મમાં વિકાર આવવા રૂપ દોષ પ્રાપ્ત થાય. આ બધું સમજમાં આવે છે કે નહીં? અહીંયા સુધી તો બડબડ કરી ગયો. બીજા બધા બ્રહ્મમાં જે કારણ છે જે ગણો તો કાર્યમાં પણ આવે. હા, તો બીજા બધા સમજમાં આવ્યું કે નહીં? એ બધા મ્યુટ છે. હા, આવ્યું સમજમાં. ઓકે, હું ક્યાં હતો? હા, તો વાક્યાન નહીં ક્યાં હતો? હા, તો પુરુષ જગત કારણત્વે સિદ્ધે. જો હવે બ્રહ્મ જ જગત કારણ જો સિદ્ધ કરો, જગત નું કારણ જો બ્રહ્મ જ સિદ્ધ કરો, કેમ કે પ્રકૃતિને તમે નિરાશ કરી દીધી, તો હવે કોણ રહ્યો? બ્રહ્મ જ રહ્યો. તો બ્રહ્મને જ બ્રહ્મ એવ, જો એવકાર છે, બ્રહ્મ એવ જગત કારણત્વે સિદ્ધેપી. જો સિદ્ધ કરો બ્રહ્મ જ કારણ છે, તો પણ વળી પાછો કયો દોષ આવે? અપી શબ્દ જે છે પાછો દોષ. જો એમનામાં તમે દોષ જુઓ તો એ આપણામાં દોષ જુએ છે. સમજમાં આવ્યું કે નહીં? આપણે એમનામાં દોષ જોયો, હવે એ લોકો આપણામાં દોષ જોવે છે. કહે છે બ્રહ્મણ એવ જગત કારણત્વે કારણત્વે સિદ્ધેપી. સિદ્ધ થઈ જાય છતાં પણ શું? બ્રહ્મણો નિર્વિકારત્વાત્. બ્રહ્મ જે છે એનો બ્રહ્મ નિર્વિકાર છે. કાર્ય ત્રિગુણાત્મકત્વાદિ દર્શનાત છે. બ્રહ્મ સ્વયમેવ નિર્વિકાર સિદ્ધ કરે છે શ્રુતિ. પણ જો બ્રહ્મને સમવાયિત્વેન પણ જો ગ્રહણ કરો તો કાર્યમાં ત્રિગુણાત્મક કાર્ય નો દર્શન થાય છે. લોક વ્યવહાર પ્રતીતિમાં કોઈક વસ્તુ તામસ છે, કોઈક વસ્તુ રાજસ છે, કોઈક વસ્તુ સાત્વિક છે, કોઈ વસ્તુ નિર્ગુણ છે. તો આ બધા ત્રિગુણાત્મક સૃષ્ટિ ઉત્પન્ન થઈ એમ આપણને જણાય છે. વ્યવહારમાં તો એવું જ જણાય છે, એક્સપિરિયન્સમાં તો.
તો એક્સપિરિયન્સમાં કોઈક વસ્તુ તામસ છે, કોઈક વસ્તુ રાજસ છે, કોઈક વસ્તુ સાત્વિક છે, તો જો કાર્યમાં ત્રિગુણતા આવતી હોય, ત્રિગુણાત્મક કાર્ય હોય, તો કારણ પણ ત્રિગુણાત્મક જ હોવો જોઈએ, નહીં તો આવ્યો ક્યાંથી? તામસ ગુણ આવ્યો ક્યાંથી? હવામાંથી તો પ્રકટ થઈ ન શકે. જો કાર્યમાં તામસ ગુણ હોય તો કારણમાં પણ તામસ આવવું જ જોઈએ, હોવું જ જોઈએ, નહીં તો આવ્યો ક્યાંથી? અને ઉપરથી માને જો એ કારણની અંદર સ્વીકાર ન કરો ત્રિગુણ, તો ત્યાં પાછો એ લોજિકલ પિટફોલ આપણને આવશે, તર્ક દોષ પ્રાપ્ત થશે કે તો પછી આવ્યો ક્યાંથી? એમને હવામાંથી થોડી પ્રકટ થઈ ગયો તામસ ગુણ. એટલે તામસ ગુણ તો જસ્ટ ખાલી એક્ઝામ્પલ માટે છે. લોકમાં તો ઘણું બધું દુઃખાત્મક છે, ઘણું બધું સુખાત્મક છે. જો કાર્યમાં દુઃખરૂપતા આવતી હોય તો કારણમાં પણ દુઃખરૂપતા આવવી જ જોઈએ. અને જો કારણની અંદર દુઃખરૂપતા હોય તો બ્રહ્મ જે છે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમેવ્યો મનસોષ્ણુતે સર્વાન કામાન બ્રહ્મણા સહ વિપશ્ચિતા યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પીય સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ ઇત્યાદિ શ્રુતિનો વાક્યોપ થઈ જાય. સમજમાં આવ્યું કે નહીં? તો સિદ્ધેપી બ્રહ્મણો નિર્વિકારત્વાદ કાર્ય ત્રિગુણાત્મકત્વાદ દર્શનાચ. કાર્યમાં તો ત્રિગુણાત્મક તત્વ, ત્રિગુણાત્મકત્વનો દર્શન થાય છે. તો કારણમાં કેમ ન હોય? હોવું જ જોઈએ. હવે એક વાત સમજો, આ બધું સિદ્ધાંત નથી, આ બધો સંશય છે. પૂર્વ પક્ષ નહીં, આ પૂર્વ પક્ષ પણ નથી, સંશય છે. પૂર્વ પક્ષ નથી, આ સંશય છે. એટલે આને સિદ્ધાંત નહીં માનો, પૂર્વ પક્ષ પણ નહીં માનો. ઓકે. એટલે આ પાછું વર્ડ ઓફ કોશન, નહીં તો પાછા એમ કે છે ધવલભાઈ અમને આવું બધું શીખવાડે છે. એટલે વર્ડ ઓફ કોશન, આ સિદ્ધાંત નથી. તો હવે હું ક્યાં તો કાર્ય ત્રિગુણાત્મકત્વાદિ દર્શનાચ્ય બ્રહ્મણો નિમિત્તત્વમ. તેથી કરીને કોઈકને એવી શંકા થાય કે બ્રહ્મની સમવાયી કારણ રૂપતા ન સ્વીકાર કરવી જોઈએ, માત્ર બ્રહ્મના નિમિત્ત કારણત્વેન સ્વીકૃતિ હોવી જોઈએ. એટલે બ્રહ્મ નિમિત્ત કારણ હોઈ શકે, પણ બ્રહ્મની સમવાયી કારણ રૂપતાને ગ્રહણ કરો તો બહુ મોટો દોષ પ્રાપ્ત થાય. આ સમજમાં આવે આટલું? જો બ્રહ્મ ટેબલ થયો તો ટેબલ તો જડ છે, તો બ્રહ્મ પણ જડ છે. જો બ્રહ્મ જીવ થયો તો જીવ તો ઘણા બધા દોષોથી ભરેલો છે, તો શું બ્રહ્મમાં પણ એ બધા દોષ માનવા? આ તો લોજિકલ પ્રોબ્લેમ થયો ને. હવે અને બ્રહ્મ તો નિર્વિકાર છે, એ તો શ્રુતિ સ્વયં કહે છે. પછી શું કરવું? એ પ્રોબ્લેમ છે. તો ત્રિગુણાત્મકત્વાદિ દર્શનાચ્ય બ્રહ્મણો નિમિત્ત. તેથી સંશય પ્રાપ્ત થાય કે માત્ર ખાલી બ્રહ્મને નિમિત્ત જ કારણ માનો, સમવાય કારણ નહીં માનો. આ સંશય છે. સ્મૃતિ સિદ્ધસ્ય પ્રધાનસ્ય સમવાયિત્વમ ઇત્યભિઉપેયમ. અને સ્મૃતિથી તે એકદમ સિદ્ધ છે કે પ્રધાનસ્ય સમવાયિત્વમ. પ્રધાન એટલે પ્રધાન પ્રકૃતિ, પ્રધાન એટલે પ્રાઇમ મિનિસ્ટર નહીં, પ્રધાન પ્રકૃતિ. પ્રધાન પ્રકૃતિ જે છે, સૂક્ષ્મ પ્રકૃતિને પ્રધાન કહેવાય. તો સૂક્ષ્મ પ્રકૃતિ જે છે એને સ્મૃતિ એટલે કે
શ્રીમદ ભગવદ ગીતાની અંદર ઇત્યાદિ શાસ્ત્રની અંદર એમ ચોખ્ખે ભગવાને કહ્યું છે કે પ્રકૃતિ જે છે તે સમવાય કારણ છે. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિર અષ્ટધા. સમજમાં આવ્યું કે નહીં? તો છે ને ત્યાં તો સ્મૃતિથી પ્રાપ્ત થાય છે કે પ્રકૃતિ સમવાય છે. તેથી એમ કેમ નથી માની લેતા કે બ્રહ્મ જે છે એ નિમિત્ત કારણ છે અને સમવાય પ્રધાન છે? કેમ નથી માનતા? આ સંશય થયું? ક્લિયર થયો? અને મહાપ્રભુજી તો અભિન્ન નિમિત્તોપાદાન કારણવાદી છે. તો મહાપ્રભુજીને અને આ જે સૂત્રકાર છે તેમને તો આ અભિપ્રેત જ નથી આવો સિદ્ધાંત. હવે તેની મીમાંસા કરવી જોઈએ કઈ રીતે? યદિ ચ શ્રૌત એવ આગ્રહસ્તદાપી યદિ ચ શ્રૌત એવ ગ્રહસ્તદાપી શ્વેતાશ્વતર શ્વેતાશ્વતરાદાવજા વાક્યસ્થ અજાપદ છે, સોરી. હા, તો અજાપદ પદસ્ય છાગી શરીર આ છે ને, છાગી શરીર અભિધ્યાયક જે છે, આપણે રશ્મિકારના હેલ્પથી સમજીશું. અહીંયા પુરુષોત્તમજીએ શ્વેતાશ્વર ઉપનિષદનો એ જે છે વાક્ય જે છે અહીંયા મૂક્યા. આપણને મેં તમને કઈ આ છાગી શરીર અભિધ્યાયક રૂપ જે છે કઈ સમજાવ્યું નથી, એટલે તમને સમજાશે નહીં. હમણાં રશ્મિકાર સમજશો તો એ સમજાશે. રશ્મિકાર એને સ્ફુટ કરેલું છે. તો મૂળ મુદ્દાની વાત એ છે, આટલો બધો ડિટેલની અંદર જતા પહેલા મૂળ મુદ્દાની વાત એ છે કે જો તમે ડિસાઈડ કરો કે તમને બંને શાસ્ત્ર અભિપ્રેત છે અને તમને બંને શાસ્ત્રથી તમને જાણવું છે કે સૃષ્ટિ કઈ રીતે પ્રકટ થઈ, કે કોઈ એક જ શાસ્ત્રના નિયમથી તમને સમજવું છે. જો શ્રુતિ વાક્ય જે એવ પ્રમાણ, તો સ્મૃતિ જે છે એ બધાને વેસ્ટ છે, તમે એને ગ્રહણ ન કરો. જો સ્મૃતિ વાક્ય વેસ્ટ હોય તો પછી ઘણા બધા તમને વળી પાછા બીજા પ્રોબ્લેમ્સ ઉત્પન્ન થશે. અને જો તમે એમ માનતા હોય કે બંનેના સમન્વયથી અર્થ કરવો જોઈએ, તો અમે જે કહીએ છીએ તે ગ્રહણ કરી લો. આ સમજમાં આવે છે? યદિ ચ શ્રૌત એવ આગ્રહસ્તદાપી, જો સ્મૃતિ અને શ્રુતિ બંનેના સમન્વિત અર્થ જો લેવો હોય તો અમે જે કહીએ છીએ તે ગ્રહણ કરી લો. શું? એ બ્રહ્મ નિમિત્ત કારણ અને પ્રધાન જે છે એ સમવાય કારણ માની લો. અચ્છા, જો તમને એવું અભિપ્રેત ન હોય કે અમને સ્મૃતિ વાક્ય ગૌણ લાગે છે, વેદ વાક્ય મુખ્ય લાગે છે, તો પછી એમ બીજો પક્ષ એ રજૂ કરે છે યદિ ચ શ્રૌત એવા આગ્રહસ્તદાપી શ્વેતાશ્વરાદા ઇત્યાદિ વાક્યથી એમને ત્યાં જસ્ટિફિકેશન આપે છે કે ત્યાં પણ દોષ પ્રાપ્ત થાય છે. જો એવી રીતે સમજશો કે ખાલી શ્રૌત જ માનીશું, અમે સ્માર્ટને માનશું જ નહીં, તો નહીં. હજુ એ યદિ એવ શ્રૌત એવ અભિપ્રેત જે છે તો બહુ મોટો વિષય છે. પણ આ સંશય છે મુદ્દામાં. આમ સમજમાં સંશય શું છે? જો શ્રુતિ અને સ્મૃતિ બંનેના સમન્વિત અર્થોને તમે ગ્રહણ કરો છો કે નહીં? જો કરતા હોય તો અમે જે કહીએ છીએ કે કદાચિત બ્રહ્મ જે છે એક માત્ર નિમિત્ત જ કારણ હશે અને સમવાય તો પ્રધાન હશે. આ એક સંશય ઉત્પન્ન થયો. અને બીજો સંશય એ ઉત્પન્ન થયો, એટલે એક જ સંશયની અંદર આ પાછો બીજો સંશય છે. એનો એક મુખ્ય સંશયમાં કે જો તમે એમ સમન્વિત અર્થ ન માનતા હોય, માત્ર શ્રૌત અર્થ માનતા હોય, તો એમણે જે નીચે બીજો એક્ઝામ્પલ બહુ લાંબુમાં પંચાયતનો એક્ઝામ્પલ આપ્યો છે. પંચાયત પાછી આપણી લેવી પડે. એટલે
એ પણ પાછો દોષ રૂપ જ છે મુદ્દામાં. તો હવે આ સંશય પ્રાપ્ત થયો. હવે ઓકે, હા. તેથી હવે શ્રી પુરુષોત્તમજી કહે છે, જો આગળ યદિ ચ ઇદમ નોપેયતે તદાપી, જો આ પણ નથી ગ્રહણ કરતા તો બ્રહ્મેતિ સંશય, તો પછી બ્રહ્મ પાછો આવશે. એટલે કહે છે જુઓ કે યદિ ચ ઇદમ નોપેયતિ તદાપી, પછી નીચે ભાષે યસ્તંતુનાભૈ ઇવ તંતુભિ પ્રધાનજૈઃ સ્વભાવતો દેવ એક સભાવૃણોતિ સનો દધાતુ ઇત્યાદિ વાક્યથી જુઓ તંતુનાભ શરીરસ્ય દૃષ્ટાંતિતત્વેન તંતુનામ પ્રધાનજનકત્વકથનેન ચ ઈશ્વર શરીરાત્મક પ્રધાનાંશૈઃ શરીરૈર્જીવાનાં વૃણોતિ ઇતિ સિદ્ધ્યતિ. અતએવ કાર્યોપાધિરવમ જીવઃ કારણોપાધિ તો કારણોપાધિરીશ્વરઃ ઇત્યપि ક્વચિદ ઉચ્યતે તેન શુદ્ધ સત્વાત્મિકા ઈશ્વરોપાધિ. હવે અહીંયા આ બધી પણ અહીંયા એમણે બધી બહુ ચર્ચા કરેલી છે. શું ચર્ચા કરી છે કે જો આવા પક્ષમાં, જો શૌત પક્ષમાં જ એકલું તમે જો ગ્રહણ કરશો તો પણ આ બધા દોષો અહીંયા પ્રાપ્ત થવાના છે. આ આપણે વધારે જો એમાં તમને સમજવું હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ આને સમજીશું આગળ. તમે મને કહેજો નેક્સ્ટ ટાઈમ, તો હું તમને જો તમને સમજવું હોય તો નેક્સ્ટ ટાઈમ સમજાવીશું. આ પણ મુખ્ય વાત સમજમાં સમજી જાઓ કે બંનેનો સમન્વિત અર્થ સમજવો છે કે શ્રૌતજ અર્થ સમજવો છે. આ સંશય છે. હવે કહે છે જો સચ, તો હું એક આખો પેજ હું સ્કીપ કરું છું કારણ કે એ આખો પેજ એના માટે જ છે. ઓકે, બરાબર. સંશય હા સચ પ્રયોજન કથનાદર્થાદેવ લભ્યતે ઇત્યતો નોક્તઃ પૂર્વપક્ષમાહુ નનુ ઇત્યાદિ. હવે મહાપ્રભુજી નનુ બ્રહ્મ કારણતામ ન નિરાકુર્મ શ્રુતિ સિદ્ધત્વાત પૂર્વ પક્ષી કહે છે. જો મહાપ્રભુ એટલે અહીંયા મહાપ્રભુજીના ભાષ્યની અંદર હવે આ પૂર્વ પક્ષ પ્રાપ્ત થાય છે, એટલે પૂર્વ પક્ષી છે. હા, પૂર્વ પક્ષમાહુ નનુ ઇત્યાદિ કાર્યકારણયોર અવૈલક્ષણ્યમ વ્યુત્પાદયતિ સંવા ઇત્યાદિ. પૂર્વ પક્ષી શું કહે છે? આ તમારો જે સંશય છે વ્યાજબી છે અને એ સંશયનો જવાબ અમારી પાસે એવું છે કે બ્રહ્મ કારણતામ ન નિરાકુરમાં. પહેલા તો એમ કહે છે કે હા ભાઈ, અમે પ્રથમ તયા તો એ માનીએ છીએ કે બ્રહ્મની કારણ રૂપતા અમે એનું નિરાકરણ નથી કરતા. અમે એને માનીએ છીએ કે બ્રહ્મ કારણ છે, ન નિરાકુરમાં. સમજમાં આવ્યું ને? અમે એનું નિરાકરણ નથી કરતા. નિરાકુરમાં એટલે નિરાકરણ નથી કરતા. ન નિરાકુરમાં નેગેશન છે આગળ. એટલે નિરાકુરમાં નો અર્થ શું થાય? નિરાકુરમાં એટલે નિરાકરણ કરવું. નિરાકરણ કરવું. નનુ બ્રહ્મ કારણતામ ન નિરાકુર્મઃ. અમે બ્રહ્મના કારણ રૂપતાનો નિરાકરણ કરતા નથી. કેમ? શ્રુતિ સિદ્ધત્વાત. શ્રુતિથી સિદ્ધ છે એટલા માટે અમે શ્રુતિથી તો વિરોધ થોડી જઈ શકીએ, ન જઈ શકીએ. કિંતુ, હવે આ કિંતુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. किंतु समवायी कारणम प्रकृति है. पाची नाला तो यहाँ से ही बहेगा. नाला तो यहाँ से बहेगा. किंतु समवायी कारणम प्रकृति है. કેટલું પણ કરો ને કે મંદિરમાં ન જાઓ, દેવ દ્રવ્ય ન ખાઓ, તો यहाँ से ही बहेगा. અહીંયાથી જ જશે. અમે અહીં હવેલીમાં જ જશું.
એવી રીતે આ પણ આવો જ છે. કિંતુ સમવાય કારણમ પ્રકૃતિ એવા, એ પ્રકૃતિ છૂટતી નથી એને બિચારાને. એટલે કહે છે જુઓ કે બ્રહ્મ કારણતામ ન નિરાય. અમે કોઈને પ્રોબ્લેમ નથી બ્રહ્મને કારણ માનવામાં જગતના, પણ કારણ તો ઘણા બધા પ્રકારના હોય. અને વૈશેષિક મતે તો 3 પ્રકારના મુખ્ય કારણ, એની અંદર પણ ઘણા બધા કારણ છે. નિમિત્ત કારણ, સમવાય કારણ અને અસમવાય કારણ. આ 3 મુખ્ય કારણો. અને નિમિત્તમાં પણ પાછો અને વ્યાપાર કારણ અને કરણ, આ પાછો 2 જુદા પાછા નિમિત્ત કારણમાં પણ 2 પ્રકારના નિમિત્ત કારણ. વ્યાપાર અને નિમિત્ત, એમ 2 થયા ને નિમિત્ત કારણ. એટલે એક વાત સમજો, નિમિત્ત કારણમાં જેમ કે કુંભાર જે છે ઘડો બનાવે છે, તો ઘડા બનાવવા માટે જે વ્યક્તિ જે પ્રવૃત્ત થયો કુંભાર, એને પણ નિમિત્ત કહેવાય. અને ઘડા બનાવવા માટે જે ચાક ઇત્યાદિ જે છે, ગધેડો પણ જોઈએ પાછો માટી લાવવા માટે. તો પછી ગધેડાને પાછો નિમિત્ત ગણવો કે ન ગણવો? વાત સમજમાં આવે? પછી ગધેડાને પાછી પેલી કોઈ ગધેડીએ જન્મ આપ્યો છે, તો એ ગધેડીને પાછું નિમિત્ત કારણ સમજવો? ઇન્ફાઇનાઇટ થઈ જાય કારણ. એટલે મુખ્ય ને ગણવો કે ગૌણ ને પણ ગણવો? મુખ્ય તો કોણ છે? કુંભાર. અચ્છા, પણ પછી ગધેડા ગધેડીઓને તો ગણવાનો જરૂર નથી, તેથી ગૌણ ને બાદ કરો. હવે જે કુંભાર છે એ આપમેળે તો ઘડો બનાવતો નથી. કુંભાર ને પાછી બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ની જરૂર પડે ઘડા બનાવવા માટે. ચાક જે છે, દંડો છે, એ બધા પાછા વ્યાપાર થયા ને એના. વ્યાપાર થયા. તો એને પાછો નિમિત્ત ગણવો જોઈએ. આવે ને સમજમાં? તો નિમિત્તના તો કેટલા બધા પ્રકાર, ગૌણ, મુખ્ય. મુખ્યમાં પણ વ્યાપાર અને સ્વયં નિમિત્ત. તો 3 તો એટલીસ્ટ એ પ્રકાર. ગૌણમાં ગણો તો ઇન્ફાઇનાઇટ નિમિત્ત કારણો થાય, ગૌણ ગણો તો. એટલે ગૌણમાં તો એટલું બધું આવી જાય કે ઘડો જે જમીન પર છે એ નિમિત્ત છે. પછી જમીન એ પાછી કોની? જે ઓનર હોય જમીનનો એ નિમિત્ત. પછી જે માટી લાવવા માટે સાધનો ઉપયોગમાં ગધેડો આવ્યો તો એ ગધેડો નિમિત્ત. નિમિત્ત તો કેટલો બધો મોટો રેન્જ થઈ જાય. એટલે ગૌણ કારણ આપણે માનતા નથી, મુખ્ય જ માનીએ. જ્યારે પણ આપણે કહીએ નિમિત્ત, એનો મતલબ મુખ્ય નિમિત્ત કારણ. પણ નિમિત્ત ઘણા બધા છે. સમજમાં આવ્યું ને? હા, બધા કે છે કે ધવલભાઈ કઈ થી એક્ઝામ્પલ લાવે છે? તો પૂર્વ પક્ષમાં નનુ ઇત્યાદિ કારણ કારણ્ય. સોરી. તો કિંતુ સમવાય કારણમ પ્રકૃતિ. તો પૂર્વ પક્ષી કહે છે કે સમવાય કારણ તો પ્રકૃતિ જ છે. કેમ પ્રકૃતિ છે? કેમ કે નિમિત્ત, જ્યાં સુધી બ્રહ્મ નિમિત્ત હોય ત્યાં સુધી કોઈ વાંધો આવતો નથી. પરંતુ જો સમવાય સમજો તો કાર્ય અને કારણનો તો અવૈલક્ષણ્યતા થઈ જાય. કેમ? મેં તમને હમણાં જ સમજાવ્યું. કાર્યમાં તો સુખ પણ છે ને દુઃખ પણ છે ને કારણમાં પછી એવું માનવું જ પડે, પણ કારણમાં એવું નથી, કાર્યમાં એવું છે. તો વૈલક્ષણ તો આવ્યું ને? વૈલક્ષણ આવ્યું. કાર્ય વિલક્ષણ છે કાર્ય કારણ કરતા. બ્રહ્મ સત્યમ છે, જ્ઞાનમ અનંતમ,
સચ્ચિદ આનંદ. જગત સચ્ચિદ આનંદ છે? નથી. સમજમાં આવ્યું ને? બધું જ દેખાય જગતમાં. તો નિરાનંદ પણ દેખાય છે, જડ પણ દેખાય છે, અચિદ વસ્તુ ચિદ વસ્તુ પણ દેખાય છે, બધું જ દેખાય છે. તો કાર્ય જુદો જ છે, કારણ જુદો છે. કાર્ય કારણયોર અવૈલક્ષણ્યમ વ્યુત્પાદયતિ. કાર્ય કારણ વિલક્ષણ છે, તો અવૈલક્ષણ કઈ રીતે આવે? એની સિમિલારિટી કઈ રીતે સિદ્ધ થાય? ન થાય સિદ્ધ. સમવાય ઇત્યાદિ. તેથી કરીને કહે છે કે સમવાય કારણમ પ્રકૃતિ. તેથી એને જુદો જ ગણી લો. સમવાય કારણને બ્રહ્મ ન ગણો, જુદો ગણી લો. કેમ? તો કહે છે તથા ચ કાર્યેષુ ક્વચિદ રજસઃ. કાર્યમાં તો કાર્યોમાં, હવે તો જો આ તો સપ્તમ વિભક્તિ, આ બધું તો હવે તમને જલ્દી જલ્દી ખ્યાલ આવશે ને હવે. આ તો કાર્યોમાં બહુવચન છે ને. જો કાર્યેષુ ક્વચિદ રજસઃ. ક્યાંક ક્યાંક કાર્યમાં રજોગુણ દેખાય છે, ક્વચિત તમસ, ક્વચિત ત્રયાણામ અપી ગુણાનામ પ્રકાશ પ્રવૃત્તિ નિયમાદિભિર અનુવૃત્તિ દર્શનાદ હેયત્વમ તુચ્છતા અદેદર તુચ્છત્વાદ દર્શનાચ્ચ કાર્યમાત્રમ પ્રકૃતિ અનુરોધિત્યત પ્રકૃતિરેવ સમવાય કારણમ ઇત્યર્થ. એ પાછા ત્રયાણામ અપી ગુણાનામ, એ ગુણોનો પાછો શું છે? આ ત્રયાણામ ગુણાનામ, આ ત્રણ ગુણોનો શું છે? કયા કેવા ગુણો છે આ ત્રણેય ગુણોના? પ્રકાશ આપવો. પ્રકાશ આપવો કયા ગુણનો ધર્મ છે? સત્વનો પ્રકાશ. રજસ જ પ્રવૃત્ત કરાવે, નહીં તો એકદમ શુદ્ધ સત્વ હોય ને તો પ્રવૃત્ત જ ન થાય કોઈ. જેમ કે કોણ શુદ્ધ સત્વનો એક્ઝામ્પલ? એટલે એક્ઝેક્ટ એક્ઝામ્પલ નહીં, પ્રાણીઓમાં શુદ્ધ સત્વ. પ્રાણીઓમાં શુદ્ધ સત્વ ગાય આવશે પ્રાણીઓમાં. પણ ના, આપણે ઉલટો કરીએ. શુદ્ધ તમસ, ભૂલી ગયા એક્ઝામ્પલ. ભેંસ. ભેંસ જે છે એમાં જો ને કશું કરે જ નહીં, હોર્ન મારો તો પણ હટે નહીં. ભેંસ તામસ. તો પ્રકાશ પ્રવૃત્તિ નિયમાદિભિર અનુવૃત્તિ દર્શનાદ, એના કારણે આવું બધું દેખાય છે. હેયત્વ તુચ્છતા, આ બધું આવે છે જગતમાં. કાર્યમાં તો હેયત્વ ફીલ થાય છે, તુચ્છ ફીલ થાય છે જગત. તો એ બધું બ્રહ્મમાન માનવું? ભેંસની તમોગુણતા પણ બ્રહ્મમાં માનવી? એ તો ન મનાય ને. ના મનાય. કેમ કે કાર્ય એવું છે તેથી કારણ પણ એવું હશે, એવું તો ન મનાય. મેં તમને ઉપાસનાના 3 પ્રકાર બતાવ્યા હતા. સમજમાં આવ્યો? નિકૃષ્ટ ઉપાસના, પ્રકૃષ્ટ ઉપાસના, જે નિકૃષ્ટની ઉત્કૃષ્ટત્વેન ઉપાસના કરી શકો, પણ જે ઉત્કૃષ્ટ છે એની નિકૃષ્ટત્વેન ઉપાસના કઈ રીતે થાય? ના કરી શકાય. હા, બતાવ્યું આપણને. નિકૃષ્ટની તો હજુ ઉત્કૃષ્ટત્વેન ઉપાસના થઈ શકે. કોકો-કોલાનો દાખલો આપ્યો ને. હા, પણ ઉત્કૃષ્ટની નિકૃષ્ટત્વેન ઉપાસના કઈ રીતે કરો? એ રીતે કોઈ એમ પાછો તુષ્યત દુર્જન ન્યાયથી એમ કહી દે કે ભાઈ ભેંસની પણ બ્રહ્મત્વેન ઉપાસના કરો, બ્રહ્મદાસા. તો એ રીતે ઉપાસના કરીને સમજી લો. પણ છતાં હેયત્વ ને તુચ્છતા તો આવી ને, એ તો બ્રહ્મમાં પાછી માનવી પડશે ને. હા, તો એનું શું કરવું હવે?
तुच्छत्वादि आदेर दर्शनाच्च इत्यादि जे छे ए कार्यमां तो देखाय छे कार्यमात्रम તેથી પ્રકૃતિ જરૂરી છે કેમ કે પ્રકૃતિમાં આ બધું થઈ શકે કોઈ વાંધો નહીં પ્રકૃતિને ગાળો દેવી હોય તોય દો કોઈ વાંધો નથી બ્રહ્મને ગાળો ન દેવાય સમજમાં આવ્યું કે નહીં તેથી અમે એમ કહીએ છીએ કે પ્રકૃતિને સમવાય કારણ માનો બ્રહ્મને નિમિત્ત કારણ માનો હવે આ પૂર્વ પક્ષ તો આ મહાપ્રભુજીનો મત નથી અને તેથી કરીને આ બધો વાત પાછો ચાલુ થયો કે હવે નહીં આવો તો વાત ગ્રહણ ન કરી શકાય કે સમવાય કોઈક જુદો નિમિત્ત કોઈક જુદો આ સેમેટિક રિલિજન માને છે જો એક વાત સમજો આ સેમેટિક રિલિજન એક્ઝેક્ટલી આ જ માને છે કે નિમિત્ત બ્રહ્મ ગોડ અને સમવાય બીજો કોઈ આ સમવાય આવો મોડલ સેમેટિક રિલિજન્સ માને છે આપણે નથી માનતા બ્રહ્મવાદી નથી માનતા કે ત્રયાણામપી ગુણાનામ પ્રકાશ પ્રવૃત્તિ ઇત્યાદि કાર્યમાત્રમ હા તો નनु સત્તાયાઃ સર્વત્રાનુવૃત્તિ દર્શનાत् બ્રહ્મણોપી સમવાયિત્વમસ્તુ કિમ બાધકમ ઇત્યહ આહ અપેક્ષતે ચ ઇત્યાદि यदि भगवतः समवायित्वं स्यात् तद् गुण अपह पापमत्व इत्यादि स्वरूप धर्म सच्चिदानंदा वर्तेरन હવે જો અહીંયા આ તો બહુ સિમ્પલ તમને સમજમાં આવી જશે બ્રહ્મ જે છે અપહ પાપમત્વ જે છે એમનું બ્રહ્મનું અપહત પાપમત્વ છે ને બ્રહ્મનું નિર્ગુણ નિર્વિકાર છે બ્રહ્મ માને નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ છે ભગવાન હવે એવા ભગવાન નું સમવાયિત્વ જો ગ્રહણ કરો તો એવા નિર્દોષ પૂર્ણ ગુણ રૂપી સૃષ્ટિ પણ પ્રકટ થવી જોઈતી હતી બરાબર એવી તો થઈ નહીં હવે એવી તો થઈ નહીં તેથી ભગવત સત્તાનું વર્તતે ન ચ અત્ર ભગવત સત્તા અનુવર્તન અહીંયા નથી આ બધો પૂર્વ પક્ષી એટલે પ્રતીયમાનાયાઃ તસ્યા ભાવ વિકારત્વેન બ્રહ્મ ધર્મત્વ અભાવાત જે પ્રતીયમાન જે છે એમાં તો ભાવ વિકાર આવે ષડ ભાવ વિકાર તો બ્રહ્મ ધર્મ કઈ રીતે હોઈ શકે અસ્તિ જાયતે વર્ધતે નશ્યતે ઇત્યાદિ ષડભાવ વિકાર જોવામાં આવે છે પ્રતીયમાનસ્ય તસ્યા ભાવ વિકારત્વેન બ્રહ્મ ધર્મત્વ અભાવાત બ્રહ્મનો તો ધર્મ અભાવ છે તેથી કરીને કિંચ यदि भगवान एव समवायी निमित्तंच स्यात् सर्वं कार्यं सर्वदा स्यात् ઉપરથી પાછો લોજિકલ દોષ પણ પ્રકટ થાય છે શું દોષ પ્રકટ થાય છે કે જો ભગવાન એટ ધ વેરી સેમ ટાઈમ સમવાયી અને નિમિત્ત જો બને તો શું થાય સર્વમ કાર્યમ સર્વદા સ્યાत् કાર્ય સદા ચાલતું જ રહે કાર્ય સદા કોઈ અટકાવનાર તો છે નહીં નિમિત્તમ અને સમવાય બંને એક જ રહે તો એ એમ કહે છે કે સર્વમ કાર્યમ સર્વદા સ્યાत् તો આવું તો છે નહીં પાછું જગતમાં કે સર્વમ કાર્યમ સર્વદા સ્યાत् બધું જ કાર્ય બધે જ હોવું જોઈતું હતું એવું તો છે નહીં આવ્યું ને સમજમાં કાર્યની ટાઈમ લિમિટેડનેસ પણ છે કે કાર્ય અમુક જ ટાઈમ લિમિટેડ માં જ રહે છે પછી એ નષ્ટ થઈ જાય છે આવું બધું તો ક્યાં હોય ભગવત કાર્ય જો ભગવાન એવ સમવાય જો થાય તો કાર્ય નષ્ટ કઈ રીતે થાય સર્વમ કાર્યમ સર્વદા સ્યાत् કેવી રીતે થાય ન થવું જોઈએ ને પણ એટલે થતું નથી સોરી થવું જોઈએ પણ થતું નથી એમ
કારણ કે કાર્ય નષ્ટ થાય છે, પ્રકટ થાય છે. પ્રાગ ભાવ અને એનો પ્રાગ ભાવ પણ છે અને અત્યંતા ભાવ પણ છે. તો પ્રાગ ભાવ અત્યંતા ભાવના કારણે આને સમવાય કઈ રીતે ગણાય? જગતને, જગતનો સમવાય બ્રહ્મ કઈ રીતે ગણાય? ન ગણાય. અપેક્ષિતસ્ય સામગ્રી માત્રસ્ય ભગવદ રૂપતયા સત્વાત ન ચ ઇયમ લૌકિકી યુક્તિર્ન વૈદિકૈર આદરણીય ઇતિ વાચ્યમ. હવે અહીંયા આપણે ગેર શિફ્ટ કરવાના છે. યત કર્મકાંડેપી શ્રુતિ સ્મૃતિ સમવાયો ધર્મે અંગીક્રિયતે. હવે આ જુદો એક આર્ગ્યુમેન્ટ આપે છે પૂર્વ પક્ષી કે ન ચ ઇયમ લૌકિકી યુક્તિર્ન વૈદિકૈર આદરણીય ઇતિ વાચ્યમ જે છે એ મારે તમને એક્સપ્લેન કરવું પડશે કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું એને. બરાબર. કે ચાલો, પ્રશ્ન છે કોઈને? બધાને મ્યુટ કરો, અનમ્યુટ કરો. હા, હવે છે કોઈને પ્રશ્ન? એટલે ધવલભાઈ, આપણે જે કાલે બધા વાદો જોયા ને, તેમાં સાંખ્યવાદ કઈ કેટેગરીમાં આવશે? એટલે પેલા સર્કલ વાઇઝ જોઈએ તો આપણે હવે સાંખ્યમાં તો હા કોઈ જાતનો એવો એક અદ્વૈત નથી સ્વીકારવામાં આવ્યો કારણ કે પુરુષ અને પ્રકૃતિથી જ બધું થાય છે સાંખ્યમાં. તો એટલે એ લોકોનો કઈ અટપટો છે એ એવી રીતે ઇક્વેશનમાં મને નથી લાગતું કે એને ડિસ્ક્રાઇબ કરી શકાય સાંખ્યને. દ્વૈતની અંદર આવી શકે, દ્વૈતમાં અંતર્ભાવ આવી શકે સાંખ્યનો. દ્વૈતનો જે છે કોલમ એમાં અંતર્ભાવ થઈ જાય સાંખ્યનો. તો આપણે જે પૂર્વ પક્ષી કહીએ છીએ તો પૂર્વ પક્ષી પણ કોઈ આચાર્ય તો હશે ને જેમણે આ મત પ્રેઝન્ટ કર્યો છે પોતાના એની ફેવરમાં અને આપણા મતની અગેન્સ્ટમાં, મહાપ્રભુજીના મતની અગેન્સ્ટમાં. તો કયા આચાર્ય? હા, તે પૂર્વ પક્ષી એટલે કયા આચાર્ય થયા? તો એમણે એટલે દ્વૈતવાદી? જરૂરી નથી કે એનો આચાર્ય કોઈ સ્પેસિફિક જ હોય. ગમે તે આખા ઇન જનરલ એક થિયરીના અગેન્સ્ટ આર્ગ્યુમેન્ટ છે. જરૂરી નથી કે કોઈ સ્પેસિફિક આચાર્ય કરેલો હોવો જ જોઈએ. જનરલી કોઈક બેકગ્રાઉન્ડમાં એવી કોઈક વ્યક્તિ હોય છે, પણ અહીંયા જરૂરી નથી કે એવી વ્યક્તિ હોવી જ જોઈએ બેકગ્રાઉન્ડમાં. કે ગિરધરજી અને શ્રી ગુસાઈજી વચ્ચે જે વાત થઈ એમાં ગિરધરજી સ્વયં એવા પૂર્વ પક્ષી હતા. તો ત્યાં ગિરધરજી પોતે પૂર્વ પક્ષી બનીને શ્રી ગુસાઈજીને પ્રશ્ન કરતા. એમાં જરૂરી નથી કે બીજો કોઈ અન્ય હોય એમ. ઇન જનરલ એક થિયરીના અગેન્સ્ટ કે પૂર્વ પક્ષી આવી રીતે મૂકી શકે એમ કે આ આર્ગ્યુમેન્ટ આવી શકે એવી રીતે ઇમેજિનેશન છે. ઇમેજિનેશન કરતા આઈ વુડ રાધર સે કે ધીસ ઇઝ ધ આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ ધ ઇન જનરલ ધ થિયરી, નોટ ઇન જનરલ એની પર્સન, અગેન્સ્ટ એની પર્સન. ઓકે. કારણ કે થિયરી કેન બી બેક્ડ બાય સો મેની પીપલ. પછી તમે બધા એક દરેકના નામને કરીને તમે લખવા જાઓ તો ઇટ ઇઝ ગોના બી વેરી કન્ફ્યુઝિંગ. એના કરતા જનરલ જે થિયરી માન્ય છે એના અગેન્સ્ટ આર્ગ્યુમેન્ટ પ્રેઝન્ટ કરો તો વધારે સેન્સિબલ લાગે. અચ્છા. એટલે અહીંયા કોઈક પૂર્વ પક્ષી કોઈક વ્યક્તિ વિશેષ નથી. આ તો હું એને પ્રેઝન્ટ એવી રીતે કરી રહ્યો છું. But that doesn't have to be always corresponding to any specific person. જો કે હોઈ શકે છે. મેં તમને કયો એક્ઝામ્પલમાં શ્રી ગિરધરજી પૂર્વ પક્ષી બન્યા હતા. વિદ્વત મંડનમાં. બરાબર. હા, વિદ્વત મંડનમાં. તો પણ અહીંયા એવું નથી. અહીંયા ઇન જનરલ છે. બરાબર છે. જો કે ત્યાં જો વિદ્યાન મંડળ ની અંદર આવશે તમે ત્યાં તમે શ્રી ગિરધરજી બન્યા હતા. હવે કે ગિરધરજી ને પણ પૂર્વ પક્ષી ક્યાંથી આવે? જયારે એમને વાદ કર્યા હશે તો એમને પૂર્વ પક્ષ પ્રાપ્ત થયા હશે, નહીં તો વેરી ડિફિકલ્ટ. એ જઈને વાત કર્યો હશે કોઈની સાથે
તો એમને ખબર પડી કે આ પૂર્વ પક્ષો આવવાના છે. જી બરાબર. ધવલભાઈ ઘણી વાર એવું પણ બને છે ને કે મહાપ્રભુજી પોતે પૂર્વ પક્ષ ઉભો કરીને પોતે પણ થઈ શકે, એ તો પોતે પૂર્વ પક્ષ કરી શકે છે અને પછી આપણને સમજે પુરુષોત્તમજી ઘણી વાર કરે છે. હા, અને ભાષ્યમાં તો સ્વયમેવ જ કરવો જોઈએ પૂર્વ પક્ષ હોય છે. અને સ્વયમેવ પૂર્વ પક્ષ કરવાનો એક બીજો એ છે કે એમને પોતાની જાતે પૂર્વ પક્ષ જનરેટ ન કર્યા હોય, પણ એમણે જે વાદ કરેલા હોય પાસ્ટમાં એના આધારે જણાય કે આ લોકોમાં આ બધી ઘણી ભ્રમણા છે, તેથી પૂર્વ પક્ષ લાવી શકે તે વખતે કે આ પૂર્વ પક્ષ કદાચિત આ થઈ શકે છે, પણ મૂકી શકે છે પૂર્વ પક્ષ એવા એક્ઝામ્પલ્સમાં. પણ અહીંયા જે છે ત્યાં પૂર્વ પક્ષ જે છે આખી સૂત્રના કારણે બંધાતો પૂર્વ પક્ષ છે. વ્યક્તિ આવીને એમ કહી નથી ગયો મહાપ્રભુજીને કે અહીંયા હમણાં અમારો પૂર્વ પક્ષ આ છે તેથી મહાપ્રભુજીએ લખી દીધું, એમ નથી. બરાબર છે. આ તો સૂત્ર છે. તો સૂત્રમાં તો કેવું હોવું જોઈએ કે પોતાને ખબર પહેલા પડવી જોઈએ કે આ સૂત્રનો અભિપ્રેત અર્થ શું છે અને કેમ સૂત્રનો પ્રયોજન છે. આ બધાની સમજ હોય તો ભાષ્ય લખી શકો. અને એટલે તો સૂત્રને નું પ્રયોજન શું છે એને સમજવું હોય તો પાછો પૂર્વ પક્ષ સમજવો પડે. એની તો એમને સેન્સ હોવી જોઈએ ને ભાષ્યકારને. તો ભાષ્યકારની જોબ એ છે કે સૂત્રકાર શું કહેવા માંગતો હશે એ સમજાવવું. દુનિયા આખી શું કે એમને કોઈ બહુ પડી નથી હોતી. એમને શું પડી હોય છે, બ્રહ્મસૂત્રકાર જે વેદવ્યાસ છે એમને કયા અભિપ્રાયથી આ સૂત્ર લખ્યું હશે એ એમનો જોબ છે. જી બરાબર છે. એમની નિષ્ઠા એમના માટે હોય છે, એમના માટે હોય. હા, જે ગ્રંથકાર છે એની નિષ્ઠા જેને ગ્રંથ ઉપર ભાષ્ય લખી રહ્યા છે, જે સૂત્ર પર ભાષ્ય લખી રહ્યા છે એમના પર નિષ્ઠા હોવી જોઈએ. કે નહીં તો એ જસ્ટિફિકેશન બહુ ડિફિકલ્ટ થઈ જાય. ગમે તે પૂર્વ પક્ષ આવીને પૂર્વ પક્ષ કરતો રહે તો સૂત્ર તો જો જસ્ટિફાય જ ન થાય. એટલે સૂત્રકારને સમજવું બહુ આવશ્યક છે ભાષ્યકાર માટે. હા, પછી એના અનુરૂપ પોતાના શબ્દો લાવી શકે છે, પોતાના સ્વતંત્ર શબ્દો અનુરૂપ. પણ સૂત્રકાર ભાષ્યકાર can never deviate from, is not allowed to deviate from સૂત્રકાર. જી હા બોલો, સોરી. ખાલી એક જ મિનિટ. આપણે જે કાલે આપણે વાદ જોયા ને બધા, આપણે એનું ખાલી ડેવલપમેન્ટ એવી રીતે જોઈ શકીએ. મેં મારી રીતે આમ જ વિચાર્યું છે કે સૌથી પહેલા તો બુદ્ધ હતા, એટલે એ લોકોની લાઈફ સ્પાન રીતે પણ ટાઈમ પીરિયડની દ્રષ્ટિએ પણ સૌથી પહેલા તો બુદ્ધ આવ્યા. એ વખતે વેદનું બધું એ થઈ ગયું હતું, ઉચ્છેદન થઈ ગયું હતું ને એટલે બહુ ચાલી રહ્યું હતું. તો બુદ્ધે પોતાનો મત મૂક્યો એમણે કે બધું શૂન્ય છે ને એવી રીતે. પછી એનું નિરસન કરવા માટે શંકરાચાર્યજી આવ્યા, એમને પોતાનો વેદ સ્થાપિત કર્યો મત. પછી રામાનુજાચાર્ય અને મધ્વાચાર્ય આવ્યા, એટલે એમણે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો અને દ્વૈતવાદ આપ્યો. બરાબર છે. ક્રોનોલોજીકલી એમાં બહુ પ્રોબ્લેમ છે એવું સમજવું, કારણ કે ક્રોનોલોજીકલી તમે આ હિસ્ટોરિકલ વાઇઝ લઈ શકો છો, પણ એના અર્થે એમ નહીં સમજી જતા કે વાદો હમણાં પ્રકટ થયા બુદ્ધ પછી. ઘણા એવા ફિલોસોફર્સ છે જે બુદ્ધ પહેલા પણ, જેમ કે યાજ્ઞવલ્ક્ય છે, he has his own philosophy, right? યાજ્ઞવલ્ક્ય એ તો બુદ્ધ કરતા બહુ ઘણા પહેલા વર્ષોથી થઈ ગયા. એ તો બધા વેદની સાથે સંમત જ છે ને, એમનો ક્યાં અલગથી જ વાત છે? એમના અલગ વાત નથી, પણ આ તો જસ્ટ કહી રહ્યો છું કે એમના પહેલા પણ જ્યારે વેદનો પ્રવર્તન થયો ત્યાં તે વખતે ફિલોસોફી તો હતી જ ને, દર્શન તો હતા જ. છતાં એટલે વેદમાં તો ટોટલી ફિલોસોફી જ છે, વેદ વખતે તો હતી જ. પણ જયારે વેદનું એ થયું બધું મિસઇન્ટરપ્રિટેશન, પછી બુદ્ધ આવ્યા, પછી બુદ્ધથી આ બધા વાત શરૂ થયા ને, એટલે એમ. ના, એવું કહી ન શકાય ને, એ તો હું કહી રહ્યો છું. એવું જરૂરી નથી કે એવું કહી શકાય. વી કેન નોટ રિલેટ કે એવરીથિંગ ઇઝ બીકોઝ ઓફ બુદ્ધ ઓનલી.
નહીં, એવું જરૂરી નથી. એવું કેવી આફ્ટર બુદ્ધ એમ નહીં? હા, મુખ્ય આચાર્ય જે છે આફ્ટર બુદ્ધ થયા હશે, પણ યુ કેનોટ સે કે એની પહેલા દર્શન એક્ઝિસ્ટ નતા કરતા બુદ્ધ પહેલા. ના, પણ એટલે આઈ વોન્ટ ટુ સે કે બુદ્ધ પહેલા દર્શન તો એક્ઝિસ્ટ કરતું હતું, પણ તેઓ લોકો બધા એક વાતમાં તો સંમત જ હતા ને કે બ્રહ્મ જ બધું. ના, એ પણ ના કહેવાય. એ પણ ના બિલીવ કરી શકાય. ના, એવું ના બિલીવ કરી શકાય. અહીંયા જો ને કાશ કૃષ્ણ છે, વામદેવ છે, બાદરાયણ છે. હવે આ લોકોનું ખબર નહીં બુદ્ધ પહેલા થયા કે બુદ્ધ પછી થયા ખબર નથી, મારે જોવું પડે. પણ આ બધાનું શું છે એ પાછું રિસર્ચ કરવા જેવું છે કે આ બધા જુદા જુદા મતો હતા એમના. કાશ કૃષ્ણ જે છે પહેલા પણ ડિસ્પ્યુટ હતા વેદની બાબતમાં પણ એમ. ફોર શ્યોર હશે જ. કાશ કૃષ્ણ જુઓ ને, કાશ કૃષ્ણની જસ્ટ સર્ચ ફોર કાશ કૃષ્ણ, વામદેવ, આ બધા ઋષિઓ હતા જ પહેલાથી, અને એ બધાના જુદા વાત છે. એટલે વ્યાસથી જ તો જુદા વાત. ત્યાં જુઓ ને જૈમિની, હી હેઝ હિઝ ઓન વાદ. જૈમિની હેઝ હિઝ ઓન વાદ. જૈમિનીનો પોતાનો વાત ક્યાં છે? તો ખાલી કર્મકાંડ ઉપર એમણે સૂત્ર આપ્યા છે, એવી જ રીતે ને. He has વાદ ક્યાં અલગ થયો? No, Jaimini is differentiating with Vyas in certain aspects. હમણાં આપણે જોઈ ગયા જૈમિનીનો પણ વાત જોઈ ગયા. સૂત્રકાર વ્યાસ કોટ્સ જૈમિની કે જૈમિની આમ કહે છે. એનો મતલબ શું થયો કે જૈમિની differs from Vyas also in some respects. ને આપણો કયો અધિકરણ હતો યાદ કરાવો મને. પરમાત્મા અંતર્યામી અધિકરણ આઈ થિંક. આપણે આત્મરથ્ય કૃષ્ણ એમાં જોયું ને જૈમિની મત ને એ બધાના જોયા હતા ને. હા, નહીં ના જૈમિની નો જોયો તો. જૈમિની નો આપણો હતો અંતર્યામી અધિકરણ. જો ઓપન કરો જૈમિની, એનો ત્યાં છે આર્ગ્યુમેન્ટ. એટલે વ્યાસ કોટ્સ જૈમિની કે જૈમિની આમ કહે છે. હા, એવું કે છે. તો વેદવ્યાસ પછી ઇવન પહેલા વેદવ્યાસની પહેલા બધા વાદો હતા. કારણ કે વેદવ્યાસ હેઝ રિટન અવિરોધાધ્યાય. અચ્છા. સો હવે બુદ્ધની પહેલા કેટલા થયા એમ આઈ કેનોટ ટેલ યુ. વેદવ્યાસ વોઝ ડેફિનેટલી આફ્ટર. એટલે જૂનો ઇતિહાસ કાઢે ને, પણ ઇતિહાસ કાઢશે તરત જ ખબર પડશે ઇતિહાસ છે જૂનો. તો પહેલા હશે દર્શન તો તરત જ ખબર પડશે કે બુદ્ધ પહેલા દર્શન શાસ્ત્ર તો હતા જ. નહીં હતા. શી ઇઝ નોટ ડિનાઇંગ ધેટ, બટ શી ઇઝ સેઇંગ ઇઝ કે બધા ઇતિહાસ જોવો પડે. ઇતિહાસ છે ડિફરન્ટ ઇન્ટરપ્રિટેશન્સ નહોતા એમ કે છે. પણ આઈ ડોન્ટ થિંક સો કે ડિફરન્ટ ઇન્ટરપ્રિટેશન વિલ હેવ ટુ પરસિસ્ટ. જ્યાં વેદ આવ્યા ને, જ્યાં વેદનું ઇન્ટરપ્રિટેશન ચાલુ થયું ને, there has to be difference of opinions. હા, કારણ કે વિચારો તે વખતે બદલાય જ ને. બરાબર છે. વિચાર બદલાવાના જ છે, અને વિચાર ઇન્ટરપ્રિટેશન એ વેદનું બદલવાનું જ છે. એટલે બુદ્ધ પહેલા ગણો કે બુદ્ધ પહેલા પછી ગણો, I mean doesn't make any difference. Okay. They have to be differing. નહીં તો આ બધા મિસઇન્ટરપ્રિટેશન કે સારા ઇન્ટરપ્રિટ whatever you say એ અરાઇઝ જ ન થાત. એટલે there has to be, even before Buddha also there has to be. જોવું પડે, એ જોઈશું ઇતિહાસમાં તરત જ ખબર પડશે. Jains are even pre-Buddhas, right? 600 માં શંકરાચાર્ય થયા. ઈસવીસન 600 માં શંકરાચાર્ય થયા. એટલે બુદ્ધ ક્યારે થયા તો ડિફરન્સ તરત જ ખબર પડશે. ના એમને શંકરાચાર્ય તો પોસ્ટ બુદ્ધ હતા. That's fine. પણ જૈન જુઓ ને, જૈન તો પ્રી બુદ્ધ છે. મહાવીર. હા, એ તો બુદ્ધ પહેલા જ છે. એ તો પહેલા છે. એ તો જૈન તો જૂનામાં જૂનો છે. જૈન એટલે જૂનામાં જૂનો એટલે કે બધાથી નહીં. જૈન પ્રી બુદ્ધ છે. બધાથી નહીં, એ તો દર્શન શાસ્ત્ર પછી જ આમ તો. હા, તો જૈનમાં પણ તો ડિફરન્સીસ થયા જ ને. જૈનનો ડિફરન્સીસ એવી રીતે જ. એટલે પવનભાઈ, આ જૈમિનીએ પૂર્વકાળનું ઓલું ભાષ્ય કર્યું છે ને, અને વ્યાસજીએ ઉત્તરકાળનું કર્યું છે ને, એટલે એ બ્રહ્મસૂત્ર ને એમ પૂર્વકાળનું સૂત્ર છે ને જૈનની સૂત્ર કહેવાય ને.
એ તો બરાબર છે. હા, પણ એનો ધેટ ડઝન્ટ મીન કે જૈમિની એ બધું જે બદલાયા ને અભિપ્રેત હશે જ. હા, એ તો ખરું. જૈમિની હતા તો વ્યાસના જ શિષ્ય તો વ્યાસના જ હતા. હા, પણ પૂર્વકાંડનું ભાષ્ય એમને કર્યું છે ને એમ. હા, પૂર્વકાંડ બરાબર છે એમનું, પણ કારણે એમ નહીં માની લેતા કે બધું જે જૈમિની કહે છે બધું કઈક વેદવ્યાસજીને માન્ય હશે એવું માની નહીં લેતા. એટલે માઇનર ડિફરન્સ હોઈ શકે, પણ જેવી રીતે એવું કે છે ને કે જેમ વેદના ખાલી પૂર્વકાંડને નહીં પકડવાનું, વેદના ખાલી ઉત્તરકાંડને નહીં પકડવાનું, વેદનું સમગ્રપણે એનું એ જવું છે. તો સમગ્ર કન્ક્લુઝનમાં તો એક વાત આવતી જ હશે. દેર મે બી માઇનર ડિફરન્સીસ, બટ પ્રધાન ન્યાયથી તો બંનેમાં એક વાક્યતા હશે જ મારા ખ્યાલથી. નહીં તો જૈમિની તો ખરું, પણ મહાપ્રભુજીના મતે કઈ બધાના મતે એવું થોડું છે. ડિફરન્સ ઓફ ઓપિનિયન બધાના છે. મહાપ્રભુજી જ કહ્યું છે કે વેદનું પાર્શિયલ ઇન્ટરપ્રિટેશન ખાલી પૂર્વકાંડનું કે ખાલી ઉત્તરકાંડનું નહીં એવી રીતે થાય. કમ્પ્લીટ એનું ઇન્ટરપ્રિટેશન ઇઝ અ મસ્ટ. એટલા માટે બંનેમાં જયારે કમ્પ્લીટ ઇન્ટરપ્રિટેશન હોય તો પછી કમ્પ્લીટ એક વાક્યતા હોય જ એમ. માઇનર ડિફરન્સીસ તો હશે જ. બધામાં એક વાક્યતા નથી. હા, એવા વાક્ય બી લખ્યા છે કે જે આપણે બંને બાજુ વિચાર થાય એટલે મિસગાઈડ થાય. એટલે જૈમિનીમાં તો છે જ ને. Okay. Yeah, this has to be a research. I mean, I don't know the answer to that question. All I can say is that there has to be difference of opinion even before Buddha. કારણ કે બુદ્ધે એવી તો કઈ બહુ સરસ જૂનો બહુ સરસ. Yeah, I don't think so કે Buddha was so much he was revolutionary for sure. But that doesn't mean that everything was just triggered by Buddha. So I don't think so. I don't think so. Buddha is responsible for all this difference of opinions. Difference of opinions are just because the human brain, if there is two different human brains, the difference of opinion must exist. There can never be a situation, except in Satyug, there can never be a situation where there will not be any difference of opinion, even in Vedic interpretation, except Satyuga. Satyugma to badai satvik hata, એટલે we can expect it. But then only development will occur. Then only, yes. Difference of opinion has to be there if somebody is sattvic and somebody is rajas and somebody is tamas, interpreting the same way, there will be difference of opinion. પણ આ જે આચાર્ય થઈ ગયા છે મહાપ્રભુજી રામાનુજાચાર્યની માધવાચાર્ય એ તો સાત્વિક નહીં. તો હવે એ તો આ તો ખાલી જસ્ટ મેજર આચાર્ય 4 છે. એ આચાર્યની પહેલા ઇવન રામાનુજાચાર્ય જે છે એમ બિલીવ કરે, એમ પોતાના જાતને કહે છે કે આ કઈ મારો કોઈ પોતાનો ઇન્વેન્ટેડ વાત નથી. અમે પહેલા જે કહે છે એ જ અમે કહીએ છીએ. ઇવન મહાપ્રભુજી કહે છે મારું ઇન્વેન્ટેડ વાત જ નથી, આ તો અમે જે વેદ કહું છું. તો કઈ ઇન્વેન્શન થોડી કોઈ બિલીવ જ કરે છે કે અમે ઇન્વેન્ટ કર્યો આ. They don't say that. એને આ બધા વાત જે છે તમને શુદ્ધાદ્વૈત મહાપ્રભુજી પહેલા હતો જ. આખી પુસ્તક લખી છે બાવાએ તો કે શુદ્ધાદ્વૈત મહાપ્રભુજી પહેલા કેવી રીતે હતો, કેટલા કોણે કયા ફિલોસોફર્સ, ઇવન વેસ્ટર્ન ફિલોસોફર્સ were શુદ્ધાદ્વૈતી before મહાપ્રભુજી. સ્પિનોઝા જે કહે છે જે Mahaprabhuji is the only acharya who was preaching Shuddhadvait. There were philosophers even before Mahaprabhuji were preaching Shuddhadvait. In West, forget about Vedic philosophy. Western philosophy માં Shuddhadvaiti થઈ ગયા. જે વેસ્ટર્ન ફિલોસોફર્સ માં મેઇન પેલો એ છે યહૂદી હતો જે નું નામ ભૂલી ગયો. સ્પિનોઝા કહેતા છે. સ્પિનોઝા બહુ જ નિયરેસ્ટ છે મહાપ્રભુજી થી. પણ આપણે જે શ્રી અરવિંદો કહે છે જે નહીં સ્પિનોઝા, એટલે અરવિંદો એવા જ છે. સ્પિનોઝા પ્રી મહાપ્રભુજી થઈ ગયા. તો એમાં એવું થોડી કહેવાય છે કે મહાપ્રભુજી એકલા જ શુદ્ધાદ્વૈતી હતા, એમ ન કહેવાય ને. શુદ્ધાદ્વૈત તો ઘણા હતા, બહુ હતા.
સ્પિનોઝા તમે એમ કહી શકો કે મહાપ્રભુજી જે છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના પ્રવર્તક છે. હા, તો એ વાત સાચી સંપ્રદાય તરીકે. પછી વળી પાછા એમ કહો કે મહાપ્રભુજીને જ પુષ્ટિ માર્ગ ખબર હતી, બીજા કોઈને ખબર જ નથી. એ વાત તદ્દન ખોટી, રોંગ. હા, એટલે મહાપ્રભુજી બ્રહ્મવાદને કેવી રીતે પ્રેક્ટિકલી એ કર્યું એટલા માટે એક્ઝેક્ટલી એ મહાપ્રભુજીને કોન્ટ્રીબ્યુશન છે. પણ તમે પછી એમ કહો કે મહાપ્રભુજી પુષ્ટિમાર્ગ પ્રકટ કર્યો, નો, ધેટ્સ રોંગ. પુષ્ટિમાર્ગ પ્રકટ થઈ ગયો ઓલરેડી જયારે પ્રભુ જન્મી ગયા ત્યારે. કૃષ્ણાવતાર પરમ અવતાર પ્રકટ થઈ ગયા તે વખતે નિરોધ લીલાની અંદર જે થઈ તે તો પરમ પુષ્ટિ અવતાર હતા, પરમ પુષ્ટિ અવતાર છે. How can you say Mahaprabhuji was the only acharya who invented Pushti Marg? No, Pushti Marg was already there. એનું પ્રકાશન કર્યું. હા, એનો સંપ્રદાય તરીકે જે ઓર્ગેનાઇઝેશન છે આખો, ઓર્ગેનાઇઝિંગ ધ હોલ સિસ્ટમ, એ સિસ્ટમેટિક જે ઓર્ગેનાઇઝેશન છે એ મહાપ્રભુજીના શ્રેય જાય છે. બીજો કોઈ કરી જ ન શક્યો, બીજો કોઈ ન કરી શક્યો એક્સેપ્ટ મહાપ્રભુજી. કોઈ ન કરી શક્યા કે ટુ કન્વર્ટ ધ હોલ પુષ્ટિ માર્ગ ઇન્ટુ સિસ્ટમેટિક સંપ્રદાય. એની કોઈ સાધના, એનો પ્રમાણ, એનો પ્રમેય, સાધન અને ફલ, આ ચારેયનો જે ઓર્ગેનાઇઝેશન જે છે આખો વિથ રિસ્પેક્ટ ટુ પુષ્ટિ માર્ગ, એમેઝિંગ, એમેઝિંગ. કોઈ ન કરી શકે એક્સેપ્ટ મહાપ્રભુજી. આ સમજમાં એ એમેઝિંગ છે. પણ વી કેનોટ સે કે તેથી કરીને અમે જ પ્રકટ કર્યો પુષ્ટિ માર્ગ, બીજા કોઈને ખબર જ નહોતી પુષ્ટિ માર્ગ. આ તો તદ્દન એટલે નો નોટ ટુ યુ, આઈ મીન ટુ અધર્સ. કારણ કે બીજા બધા ઘણા એવા ભ્રમણામાં રહે છે કે પુષ્ટિ માર્ગ ને તો અમે જ પ્રકટ કર્યો. આઈ હેવ સીન, બાળકો એમ કહે છે, આઈ હેવ હર્ડ, બાળકો એમ કહે છે કે પુષ્ટિ માર્ગ તો મહાપ્રભુજીએ જ પ્રકટ કર્યો, પહેલા પુષ્ટિ માર્ગ હતો જ નહીં. અરે પુષ્ટિ માર્ગ પહેલા કેમનો નહોતો તો તમારા જે ગોપિકાઓ જ કેન્સલ થઈ જશે પહેલા તો. પુષ્ટિ ભક્તિ માર્ગ તો મહાપ્રભુજીનો નહીં. હા, તો હા પુષ્ટિ ભક્તિ માર્ગ મહાપ્રભુજીનો નહીં. નહીં, એ પણ એ તો પહેલેથી જ હતો. ભક્તિ માર્ગ માટે ખરું, બીજા પણ પુષ્ટિ ભક્તિ માર્ગ માટે મહાપ્રભુજી નહીં. કેમ નહીં? એ પણ પહેલેથી જ હતો. નિર્ગુણા ભક્તિ તો તન્મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા ઇત્યાદિ ઇત્યાદિ જે છે તે વખતે ક્યાં મહાપ્રભુજી પ્રગટ્યા હતા? લીલાંદેવ ગાયંતી આત્મા રાગણી સસ્મરુ. ત્યાં ક્યાં? તો એ તો પુષ્ટિ ભક્તિ જ છે. કેમ નથી પુષ્ટિ ભક્તિ? એ પણ છે પુષ્ટિ ભક્તિ. એ તમને કહ્યું ને મહાપ્રભુજી નો તો આ એકદમ એમેઝિંગ છે આચાર્યત્વ તરીકે. એમને આ જે વ્યવસ્થિત સંપ્રદાય તરીકે સ્થાપના કરીને પુષ્ટિ માર્ગની, એમેઝિંગ, એ કોઈ ન કરી શક્યો. એ એમની છે. જો ને એક બીજો શ્રી ભાગવત આખો સર્વોત્તમ સ્તોત્ર આખી બધી મહાપ્રભુજીની તો કોન્ટ્રીબ્યુશન છે, જે શ્રી ગુસાઈજી કહે છે તે બધા યુનિક ફીચર્સ છે મહાપ્રભુજીના. સ્તોત્ર જે છે આખો યુનિક ફીચર છે, કોઈનામાં આવું કોમ્બિનેશન નથી. ધીસ ઇઝ યુનિકનેસ. ત્યાં એમ ક્યાંય એવું નથી કહ્યું કોઈ પણ નામની અંદર ઇન્ટરપ્રિટેશનમાં. જો ઇફ યુ સી ધ ટીકાકાર કમેન્ટ્રી અબાઉટ ઇટ કે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો, તો ત્યાં પણ ટીકાકાર એમ ના પાડે છે કે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો, એમાં સાકાર બ્રહ્મના એકમાત્ર સ્થાપક એમ અર્થ ગણવો જ નહીં. અચ્છા, એવું છે. ઓકે. હા, ટીકાકાર સ્વયં કહે છે, હું નથી કહેતો, ટીકાકાર જ સ્વયં કહે છે. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક આ નામ છે મહાપ્રભુજી. ત્યાં એમ ચોખ્ખું કહે છે કે ત્યાં કઈ એકમાત્ર મહાપ્રભુજી સ્થાપક છે એવો અર્થ ન ગ્રહણ કરો, એવો અર્થ ગ્રહણ કરો કે મહાપ્રભુજી મુખ્ય સ્થાપક છે. અચ્છા, એકનો અર્થ મુખ્ય લો એમ. એકનો અર્થ મુખ્યતા છે. યસ. અચ્છા.
કારણ કે જો એમ કહો ને તો અવૈદિક થઈ જાય. રાઈટ રાઈટ. હા. તો વેદમાં જ છે સાકાર બ્રહ્મવાદ, તો અમે ક્યાં ના પાડીએ જ છીએ. હા જી. ઓકે. અને મુખ્ય એટલે એસ્ટાબ્લિશ કરવા માટે નહીં, પણ વેદમાંથી બહાર કાઢવા માટે, એ અર્થને પોપ્યુલર કરવા માટે. એક્ઝેક્ટલી, ટુ ગીવ ધ કરેક્ટ ઇન્ટરપ્રિટેશન ઓફ વેદ. So we cannot say he invented it, but we can say he's discovered it. Right. એટલે લુપ્ત થઈ ગયો તો પછી એને પર પ્રકાશન કર્યું એમ, એવું તો ખરું ને? think so. I don't think so પુષ્ટિ કોઈ દિવસ લુપ્ત થયો હોય. I don't think so even માર્ગ લુપ્ત થયો હોય. તમને નહીં ખબર, મહાપ્રભુજી પહેલા એટલા બધા પુષ્ટિ ભક્ત થઈ ગયા. હા, પુષ્ટિ ભક્ત નથી કહેતા આપણે કે પુષ્ટિ છે, પણ તમે એના લક્ષણો જુઓ એ ભક્તિના, એક્ઝેક્ટ નિર્ગુણા ભક્તિ લક્ષણોથી કમ્પેર કરો તો કે એ લોકો પુષ્ટિ ભક્તિ કરતા નહોતા મહાપ્રભુજી પહેલા. ઇટ્સ વેરી લેમ ટુ સે ધેટ કે આ ખાલી માર્ક 500 વર્ષ જ, ખાલી 500 વર્ષમાં બધા ભક્તિ કરતા થઈ ગયા. જે સૂફી કરે છે એ પણ કહી શકાય ને, સૂફી પણ પુષ્ટિ ભક્તિ જ કરે છે. આપણો સંપ્રદાય છે એટલે આપણે કૃષ્ણને સેવ્ય માનીએ છીએ, બાકી એ લોકો માર્ગ તરીકે તો એ લોકો પણ એ જ ઇવોક કરે છે ને. પુષ્પદંત જે છે એ તો ગણેશનો પુષ્ટિ ભક્ત છે. હા, અને સૂફી લોકો, સૂફીનું પણ જે સિદ્ધાંત હોય છે ને, એ લોકો પણ પ્રભુને એવી જ રીતે કરે છે. હા, પુષ્પદંત શિવનો પુષ્ટિ ભક્ત, સોરી ગણેશ નહીં, પુષ્પદંત શિવનો પુષ્ટિ ભક્ત. હા, પુષ્પદંતનો શિવ મહિમનો સ્તોત્ર એકવાર વાંચીને જોજો. હા, એ અમારા સંસ્કૃતમાં ગવડાવે છે અહીંયા. હા, એ જો તમે ગાઓ એ તો તમને રૂવાડા ઊંચા થઈ જશે, એવી રીતે એને ગાયું છે પુષ્પદંતે તો. એક્ઝેક્ટલી જો ને એની કેવી ભાવના છે ત્યાં, નિર્ગુણા છે તેની ભાવના, કોઈ સકામતા નથી તે ભક્તિમાં, નિર્ગુણા છે એકદમ પ્રેમ પૂર્વક. એ પણ પુષ્ટિ ભક્તિ માર્ગ, એ પણ પુષ્ટિ ભક્તિ માર્ગ થશે, પણ સંપ્રદાય નહીં થાય. સંપ્રદાયના આચાર્ય તો મહાપ્રભુજી છે. નહીં, હજુ પણ પુષ્ટિ ભક્તિ, હા એટલે એ આચાર્ય નથી, એબ્સોલ્યુટલી રાઈટ. એમણે સંપ્રદાય ડેવલપ નથી કર્યો, પણ ભક્ત તો હતા કે નહીં, એબ્સોલ્યુટલી રાઈટ. માર્ગ ઉપર હતા એ, પણ આપણા સંપ્રદાયમાં, એટલે આપણા સંપ્રદાયમાં આપણે કૃષ્ણને જ સેવ્ય માનીએ છીએ એ રીતે. હા, પણ એક વ્યવસ્થિત જે ઓર્ગેનાઇઝડ જે સંપ્રદાય તરીકે એને કન્વર્ટ કરવાનો હતો કે જેથી કરીને જનમાનસ સમજી શકે અને સિસ્ટમેટાઇઝ થાય આખી આ પ્રોસેસ. એ સિસ્ટમેટાઇઝ કરવાની પ્રોસેસ આખી મહાપ્રભુજી ના કારણે થઈ. લેજિટિમાઇઝ તો મહાપ્રભુજી જ કરીને, નહીં તો એ તો એનીબડી કેન ગો ઇન ટુ પુષ્ટિ માર્ગ, પણ લેજિટિમાઇઝ તો એ મહાપ્રભુજીએ જ કરી. બટ ધેટ ડઝન્ટ મીન કે કોઈ પુષ્ટિ ભક્ત હતા નહીં પહેલા એમ. પુષ્પદંત નો એક્ઝામ્પલ છે, એવા કેટલા બધા એક્ઝામ્પલ છે. પુષ્ટિ ભક્ત વૃત્રાસુર. હા, એ તો ધીમોસ. બરાબર. પછી હવે ક્યાં આપણે ના થોડી પાડીએ કે પુષ્ટિ ભક્ત નહોતા. પ્રહલાદજી, વામનજી બધાને જ છે ને. અંશે ને હું થોડોક પોલિટિકલી જવાબ આપીશ એમના માટે, પણ અંશે ને, કારણ કે એમને એમ કહે છે કે કઈક શુદ્ધ પુષ્ટિ નથી તેઓ એમ. તો એ તો આંશિક રીતે કહી શકાય કે મર્યાદા પુષ્ટિ કે પુષ્ટિ મર્યાદા મિશ્રિત પુષ્ટિ હશે એ લોકો. વૃત્ત જેવું નહીં હજુ પણ. બરાબર, પણ સમર્પણાત્મક ભક્તિ તો ખરી ને વામનજીની. હા, ખરી. હા, ખરી. વામનજી તો અવતાર છે ભગવાનનો, ભક્તિ કેવી રીતે? એટલે બલિ રાજાની એમ કહેવાનો ભાવાર્થ છે. કહેવાનો મતલબ એ બલિ છે એમ. પણ હવે સ્પષ્ટ થયો ને કે ટમેટાઈઝ તો એ મહાપ્રભુજીનો છે, પણ ધેટ ડઝન્ટ મીન કે માર્ગ નહોતો અને ભક્તો પણ નહોતા, એવું જરૂરી નથી. ભક્તો પણ હતા, વાદ પણ હતો, થિયરી પણ હતી અને ભક્તિ પણ હતી, એબ્સોલ્યુટલી હતી. પ્રહલાદજીમાં પણ હતી જ ને. કહ્યું ને મેં તમને કે
પોલિટિકલ છે, એટલે આઈ વિલ નોટ સે હતી કે ન હતી, આઈ વિલ જસ્ટ સે કે ટીકાકારોનો મંતવ્ય મર્યાદા મિશ્રિત પુષ્ટિ છે. ઇટ ઇઝ નોટ અ શુદ્ધ પુષ્ટિ. જો તમને શુદ્ધ પુષ્ટિનો એક્ઝામ જોવો ને તો તુલસીજીને યાદ કરો. ધેટ ઇઝ ઓલ્સો શુદ્ધ પુષ્ટિ. તુલસીજી બરાબર. યમુનાજી શુદ્ધ પુષ્ટિ. ડેફિનેટલી મુખ્ય સ્વામીજી તો કોઈ નો ડાઉટ અબાઉટ ઇટ. એટલે એમને તો લાવવાના પિક્ચર, વી કેનોટ ઇવન ગેટ ધેમ ઇનટુ ધ પિક્ચર ઓફ ધીસ ડિસ્કશન. એ તો નિત્ય સિદ્ધા છે. પણ આ બધા જે છે એક્ઝામ્પલ્સ જો શુદ્ધ પુષ્ટિના છે, એમ તુલસીજી. ઓકે. ગણૈના ચરણ ન કેરો ભરો રણ ન કેરો શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગમાં જય અંધેરો ભરોસ. ગણૈના ચરણ ન કેરો સાધન और नहीं आ कली में जासु होय निवेरो. सुर कहा कहे दिविदांधरो बिना मोल को चेरो भरोस. रड़ई न चरण न केरो. श्री वल्लभादेश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री अम्ने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.